શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયનો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. લો અહો ભટ્ટચિદાત્માના શ્રીમંદર વીર કુંદના બાહ્યાંતર વિભવો તારા તારે ના વમુમોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ ભર્યા વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવા છૂટે જે વજ્રે સોમો મોક્ષો સત્વજળકે પરદ્રવ્યના છૂટે. રાગ દ્વે શરુ છે ન જમ ભળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણાકં પ્રજ્ઞા મહિમા હૃદયે રહે સર્વદા. કોઈ આવ્યું છે હવે? નથી આવું. નિત્ય સુધાઝરણ ચંદ્ર તને નમો. કરુણા કારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આ દાસના જીવન શિલ્પી તને નમો. આ દાસના જીવન શિલ્પી તને નમો. તમે બોલો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. એ આવું નથી એમને ચાલુ કરી દે પ્રવચન. હા ચાલુ કરી દો. હા વિસંવત 2504 ભાદરવા સુદ 13 ગુરુવાર.
તારીખ 14/9/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું મને છે ને આજે ડાબી બાજુ બેઠા જ ને અહીંયા દેખાય આ ડાબી બાજુ લાકડી લઈને બેઠા ખુરશીમાં હા એ મારા ખ્યાલ પ્રમાણે આ જસા ઓલા શું છે જેણે જસાણી ને ડોનેશન આપ્યું ને જે આપણા હા, હા. મંદિરમાં આપણે નાનાલાલ જસાણી હા બસ પેલા આઈ થિંક એ છે બેચરદાસ મોટાનું હા ભાઈ નામ બેચરદાસ એ મને જે મોટા ભાઈઓ હતું એ લોકો ત્રણ મોહનભાઈ નાનાલાલભાઈ બેચરભાઈ બધા ભાઈઓ હતા હા બસ એ લાગે છે હા બરાબર છે મોટા ભાઈ હશે ને શ્રી ઉત્તમ અકિંચનીય ધર્મ ઉપર તથા શ્રી સમયસાર શાસ્ત્રની ગાથા 23 થી 25 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના શરણ પ્રવચન નંબર 86. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંડારી વિજેન્દ્ર સુમંગલમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાય ભવાય સર્વના વિભાવ નિયુત નિરાકાર અકિંચન 10 લક્ષણી પરમ दर्शन में भी एक रात का कण भी मेरा नहीं, ऐसी दृष्टि होती है अधिकार चलेगा. यहाँ तो मुनिपना की बात है. सम्यक दृष्टि को रात का कण ने रजकण ये मेरा नहीं, मैं तो विनायक आनंद स्वरूप हूँ. ऐसी दृष्टि उसको यहाँ सम्यक दृष्टि कहते हैं. उसको दूसरा राग होता है आसक्ति का, पर मेरा ऐसे होता नहीं. यहाँ तो मनी को आसक्ति का राग भी नहीं ही बताते. हाँ और किंचन है ना दिव्यान जो वियोजयी चेयन ईयरम सुसभा संगम लोय व्यवहार विरुद्ध निगंतम तो वे तो ये मुनि लोक व्यवहार से तो विरत होकर चेयन ईधर्म सभा संगम चेतन में शीश ने संग उसका भी ममत्व छोड़ दे. हाँ मेरा शीश है कि मेरा संग है ये भी छोड़ दे. चेयनम इतरम इधरम पुस्तक पीछे का कमंडलम उसमें भी ममत्व का जो अंश है छोड़ दे. हाँ और चेतन में आहार वस्ती न दे. मुनि को आहार रहने का सुख स्थान तो दे, उसमें से भी ममत्व छोड़ दे. चारित्रवन तो है, अपना स्वरूप में आनंद में रमने वाला तो है, पर थोड़ा रात का अंश कोई शीश मेरा संग मेरा संग है मेरा शीश है हाँ मेरा धर्मोपकरण किसी कमांड हूँ पुस्तक इसकी भी वृत्ति ममत्व स्वभाव का आश्रय से आनंद का स्वाद लेने से ये छोड़ दे.
विशेष आत्मा का आनंद का अनुभव लेने को ये आसक्ति का राग भी छोड़ देगा। दिव्यानो આવો મારે છે મુનિ પણ કેવું હોય જણાવે समझ में आया। मुनि ने वस्त्र के पात्र तो होता નથી પણ શીશને સંગ હોય છે કે પીછી કમંડળને પુસ્તક હોય છે। હા 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 ये प्रति पण ममत्वना अंश छोड़ दे। किंचन ये मेरी कोई चीज है नहीं। हाँ 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 मैं तो अतीन्द्रिय आनंद में रमने वाला। हाँ 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 इसको अकिंचन राम कहते हैं 10 लक्षणी पर्व में से। ગુરુદેવ કહે છે કે શિષ્ય પ્રત્યેનો કોઈ પણ સંઘ હોય એનો કમંડળ પીછી જે બી બાકી હોય એની પાસે એ છોડી દે શા માટે કે વધારે આનંદ લેવા માટે। આપણે બરાબર। દુઃખ થાય કે સર્વ છેલ્લું છેલ્લું હતું કમંડળ અને પીછી એમાં પણ આપણું મમત્વ હતું એ મમત્વ બી છોડી દે આપણે દુઃખ થાય તો કે વધારે આનંદ લેવા માટે તું એ છોડી દે એના પર આકિંચન। બરાબર છે। ઇન્દુ મંજુબેન આવી ગયા છે બધા હા આવી ગયા ને હમણાં ચાલુ કરી દીધું કે એને એ પણ છોડી દે। બરાબર આપણને તો દુઃખ થાય। બરાબર वस्त्र ने पात्र तो मुनि को होता ही नहीं। वस्त्र पात्र रखकर मुनि मानते हैं तो मुनि है ही नहीं। ये तो मिथ्या दृष्टि है। पर जेने वस्त्र ने पात्र छोड़ दिया है पर अंतर में अतीन्द्रिय आनंद का उग्र चारित्र का स्वाद लिया है। जिसकी नग्न दशा है और जिसको अचेतन मूर्पीछी कमंडलादि पुस्तक होता है ये प्रति भी ये मैं नहीं ये तो दृष्टि तो हो गई है। हाँ तो अखीरता का राग मैं नहीं। हाँ 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 एकलो वितरागी भाव। ये वितरागी भाव में रमत करते हैं आनंद में झूलते हैं उसको अकिंचन भाव कहते हैं। ये नवमा हुआ चाल तो होती था दृष्टांत है मुझे ना दृष्टांत लेकर इसी बात को स्पष्ट करते हैं क्या कि आत्मा जो विनायक चैतन्य स्वरूप है ये कभी राग रूप होता नहीं। राग है चैतन्य स्वरूप होता नहीं। सम्यक दर्शन की बात है। जैसे खारापन जिसका लक्षण नमक, खारापन जिसका लक्षण नमक ये पानी रूप होता हुआ दिखाई देता है। ये नमक है कि पानी रूप होता दिखाई देता है। पानी हो जाता है नमक ना पानी हो जाता है। हाँ दृष्टांत क्यों दिए जो नमक है मीठा मिठू ये पानी हो जाता है एक बार। और प्रवाहीपन जिसका लक्षण ऐसा पानी खारा पानी होता है लवण ये पानी नमक रूप होता है। जो खारा पानी है ना लवण मीठा हो जाता है लवण हो जाता है। क्या क्या समझ में आया कि लवण जो है ये पानी खारा पानी हो जाता है उसका स्वभाव। और पानी जो खारा है
ये मीठापन हो जाता है, लवणपन हो जाता है। अरे दृष्टांत जो એટલે શું છે, નમક હોય, નમક આપણે નમકને શું તડકામાં રાખીએ તો પાણી થઈ જાય? કેવી રીતે પાણી થઈ જાય? હા ના થઈ જાય. નમકનું પાણી થઈ જાય. હા ને પાણી તો પાણી નમક થાય એટલે પેલું ખારું પાણી હોય તો પાણી ઉડી જાય એટલે નમક થઈ જાય. એ સુકાઈ જાય એટલે મીઠું થઈ જાય. અને ઓલું નમકનું પાણી કેવી રીતે થાય? નમકનું પાણી તો નમક પડ્યું હોય ને જથ્થામાં તો એનું પાણી થાય. એટલે તડ- આજુબાજુ ભેજ તડકો આવે એટલે. હવામાનમાં ભેજ હોય, હવામાનમાં ભેજ ભેજ હોય ને અચ્છા. જેમ ખાંડ નો ગઠ્ઠો નથી થઈ જતો, ખાંડ ને ભેજ લાગે તો એનો ગઠ્ઠો થઈ જાય છે ને. એટલે એનું ભેજ ઉડી જાય એટલે. એટલે ભેજ છોડે પોતામાં હોય. ઓકે. મીઠું છે ને પાણીનું જ બને. પાણીનું લસણ, પાણી ઘરનું પાણી તો લસકા જેવું થઈ બની જાય. જાય. હમ, હા એનું આનું બધું રૂપાંતર થાય. ઓકે. क्यों कि खारेपन और द्रवत्व का एक साथ रहने में अविरोध है। खारापना और द्रवत्व पानी होना ये तो उसका स्वभाव। દ્રવ્યત્વ દ્રવ્યત્વ દ્રવ્યત્વ. દ્રવ્ય તો ગુણ છે ને એમાં. હા હા. દ્રવવું દ્રવવું રહવું ઓકે. है ये तो साथ अविरोध है। नमक है, ये पानी हो जाना ये तो अविरोध है, कोई विरोध नहीं। समझ में आया? हाँ हाँ हाँ। अर्थात उसमें कोई बाधा नहीं आती। इसी प्रकार ये तो दृष्टांत हुआ। लवणनी गांगड़ी है, वो पानी खारा पानी पने हो जाए और खारा पानी है वो लवण पने हो जाए, उसमें कोई विरोध नहीं। हाँ हाँ अरे दृष्टांत का सिद्धांत नित्य उपयोग लक्षण वाला जीव रहे। हाँ 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 जैसे लवण की डली ये पानी रूप हो, खारा पानी रूप हो, पर आत्मा नित्य उपयोग लक्षण वाला जीव रहे। उदगले द्रव्य होता हुआ दिखाई नहीं देता, ये राग रूप होता है ऐसा दिखाई नहीं देता। हाँ हाँ समझ में आया? लवण की डली पानी पने खारा पने पानी पने होती दिखते है, ऐसा भगवान उपयोग लक्षण ज्ञान दर्शन उपयोग ऐसा उपयोग स्वरूप भगवान कभी दयादान राग का परिणाम राग रूपे हो जाए, कभी होता नहीं। हाँ हाँ समझ में आया? शांति तो समझाई भी है, सीधी बात है। हाँ हाँ भगवान नित्य उपयोग जिसका सबनो नान दिठो वो लखन निचम, ये तो जानन देखन उपयोग स्वरूप भगवान दिखाव है। ये उपयोग स्वरूप भगवान का अनुपयोग रूप राग रूप कभी होता है? मीठा का लवण का पानी होता है, ये तो अविरोध है। पर उपयोग लक्षण स्वरूप ये अनुपयोग राग रूप कभी होता है? विरोध है तो। हाँ 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 शरीर ने वाणी रूप होता नहीं, ये प्रश्न यहाँ है ही नहीं। यहाँ तो भगवान चैतन्य दो ये राग पुद्गल है, तो भगवान जेम लवण ओगल करके पानी होता है, ओगल से ना ओगल कहते हैं, लवण नो पानी हो जाता है ओगली।
जैसे भगवान है क्या निगड़ी नमक निगड़ी ने पानी हो जाए ऐसे भगवान શું દ્રષ્ટાંત ને ચૈતન મૂર્તિ ભગવાન उपयोग स्वरूप भगवान ये राग अनुपयोग है वो पे कभी होता है हाँ 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 कभी होता है हाँ 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 समझ में आया हाँ हाँ ये उपयोग स्वरूप भगवान ये निगल कर क्या राग रूप होते हैं लवण तो उगल कर निगल कर पानी हो ऐसे भगवान ज्ञान दर्शन उपयोग स्वरूप प्रभु हाँ हाँ एक गल कर निगल करके राग रूप होता है दया दान व्रत भक्ति पूजा का विकल्प जो है ये राग रूप का प्रभु होता है तो व्यवहार रत्नत्रय का जो राग है देव गुरु शास्त्र की श्रद्धा नव तत्व की वेद रूप श्रद्धा शास्त्र का बाह्यलक्षी शब्द का ज्ञान और पंच महाव्रत का परिणाम ये राग है तो भगवान आत्मा वितरागी शुद्ध उपयोग स्वरूप प्रभु आत्मा क्या कभी राग रूप होता दिखाए देते हैं एम कहते हैं सात्विक बात है अध्यात्म बात है समझ में आया खारापन जिसका लक्षण है ऐसा नमक पानी रूप होता हुआ दिखाई देता है कि हाँ ऐसे नित्य उपयोग लक्षण वाला जीव द्रव्य होता हुआ दिखाई नहीं देता चाहे तो तीर्थंकर उत्तर बांधे ऐसा भाव ये भाव का भगवान ज्ञान स्वरूप उपयोग होता है राग तो अनुपयोग है उसमें विनायक स्वरूप का उपयोग ये तो है ही नहीं अंदर में नित्य उपयोग लक्षण वाला ऐसा लिया ने जीव द्रव्य भगवान तो नित्य उपयोग लक्षण वाला जीव द्रव्य ये पुत्र होता हुआ दिखाई नहीं देता व्यवहार रत्नत्रय का राग ये रूपे होता दिखाई नहीं देता समझ में आया चैतन का नूर न तेज न पूर्व प्रभु ये क्या राग अंधकार अचेतन अनुपयोग अस्वभाव भाव ये रूपे भगवान होता है दिखाई देता है नहीं जिसको राग अनुपयोग अपना है दिखे ये दृष्टि मिथ्यात है समझ में आया जिसकी दृष्टि में भगवान आनंद ने ज्ञान उपयोग स्वरूप प्रभु राग रूप में हूँ ऐसा पास है
એ પૂતગળ રૂપ હોવા એમ પાછા તો મિત્રા દ્રષ્ટિ. હા, એ જૈન નહીં. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે આપણે રાગરૂપ થઈ શકતા જ નથી. બરાબર. હા મીઠું છે, મીઠાનું પાણી થાય, મીઠાનું હા શુગર નથી જાય. એટલે આ જ્ઞાયક શુદ્ધ પરિણામ એની વાત છે ને, એટલે એ તો એવો જ છે. નિત્ય ઉદ્યોત રૂપ જે છે ને એની વાત કરે છે ને. એટલે ટૂંકમાં મારે એનામાં રાગ પણ પરિણામવું તો રાગ પરિણમી શકતો જ નથી. ના બરાબર છે, એવો હું મીઠું છું. મીઠું ખાંડ જ બરાબર થઈ છે. જતું. સાચી વાત. ઓકે, બીજું કોણ કોણ આવ્યું છે? 5 જણા છે આપણે. હા આઈફોન ડોલી છે. ઓકે, જ્યોતિબેન ને રંજાબેન બે આવે. અચ્છા ઓકે, હવે બોલતા રહેજો. હા રંજાબેન હાજી જ્યોતિ. હાજી હમણાં જ આવી હું. ઓકે એ ટૂંકમાં અહીંયા એમ કહે છે કે મારે રાગ રૂપે પરિણમવું હોય ને તો હું પરિણમી શકતો જ નથી. હા એમ એમ કારણ કે કહેવું લાગે. એ પૂતગલ છે ને હું જીવ છું. હા, એટલે બે અમારી જાતિ ફરક છે. અચેતન છે. હા, આપણી જાતિનો જ ફરક છે. ઓકે. બરાબર. એટલે એમ કે મીઠું શુગર નથી થઈ શકતું ને હા, મીઠું એવી રીતે sugar- આત્મા રાગરૂપ નથી શકતો. હા, એટલે આપણે ધારવા માંગીએ તો બી ન થાય એમ. એટલે આપણે ન રાગ થઈ, રૂપે પરિણમવું હોય તો આપણે બે રાગ રૂપે જાત જ ક્યાંથી નહીં. પરિણમીએ? નથી શકતા. બરાબર. યસ जिन स्वरूपी उपयोग स्वरूप ये राग रूप है, ये जैन नहीं. हाँ हाँ, उपयोग स्वरूप कहता है ये वस्तु पोते जिन स्वरूपी है. भगवान जिन स्वरूपी ज्ञान दर्शन उपयोग स्वरूप को, वितरागी उपयोग स्वरूप को, वितराग भाव को, ये क्या राग रूप होता, व्यवहार रत्नत्री रूप होता दिखता है. हाँ हाँ हाँ, ज्ञानी को अपना शुद्ध उपयोग स्वरूप भगवान राग रूप होता दिखते नहीं, पर राग है उसका जानना उपयोग रूपे दिखते हैं. हाँ हाँ हाँ, उसका ने अपना जानन उपयोग ये रूप दिखते हैं. समझ में आया? એટલે અહીંયા રાગને જાણે છે એની ના નથી પાડી અત્યારે. હા રાગને જાણે છે ખરો, પણ રાગ રૂપે થતો નથી. હા પછી તો ભવિષ્યમાં રાગને જાણશે ને એવી વાત આવશે ને, પણ એ અત્યારે નથી. અહીંયા રાગને બરાબર. જાણે છે પણ રાગ રૂપે થતો નથી. બરાબર. નો કોઈ આખી મૂળ ચીજ જ આ હે. મૂળ ચીજ વિના બધા વ્રત ને નિયમ ને તપ ને ભક્તિ ને પૂજા ને મંદિરો ને બધા તોતા હે. हाँ हाँ हाँ, ये देखने में नहीं आता है. देव गुरु शास्त्र की भक्ति का राग, राग तो जड़ है. हाँ 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 हाँ, नित्य अनुपयोग लक्षण. राग का तो नित्य अनुपयोग लक्षण, भगवान का तो नित्य उपयोग लक्षण. हाँ हाँ हाँ, ये आत्मा આ તો ધીરાના કામ છે ભાઈ. હા હા, અંદર જાનંદિકનું નિત્ય ઉપયોગ લક્ષણ વાળો પ્રભુ, ये क्या राग अनुपयोग रूप राग, हाँ व्यवहार रत्नत्रय का विकल्प राग
अनुपयोग रूपे क्या आत्मा होता है कभी? आई तो कहते हैं कि राग व्यवहार है, उसे नीचे अरे प्रभु शू करे तुम्हारा उद्गल से आत्मा होता है। समझ में आया? राग व्यवहार दया दान भक्ति देवगुरु शास्त्र की भक्ति शास्त्र का ज्ञान पंचमाल का परिणाम, ये सब अनुपयोग जड़ राग है। ये अनुपयोग जड़ राग से उपयोग स्वरूप भगवान का पता मिल जाता है। आकड़ों काम भाई वहीं कहते हैं कि भगवान आत्मा अनुपयोग जे लक्षण वाला पुद्गल द्रव्य राग पुद्गल द्रव्य है। देवगुरु शास्त्रोनी भक्ति का राग गजब काम करे है। भाई तारी चीज नहीं तेरे खबर नहीं। तारो नाथ ज्ञान ने दर्शन उपयोग वाली प्रभु, ये जड़ राग अनुपयोग रूप क्या दिखाई देते हैं? हमें दिखाई देता है तो तुम विचार रखिए। આગળ આવે છે કીધું આગળની ગાથાઓમાં આવે છે ને 294 ને એમાં કે નિયત લક્ષણોથી બેવમાં ભેદ પડી જાય છે કે જેમ આપણે પહેલા કીધું ને એવી રીતે જડ અને ઓલું ચેતન છે અને આ આકુરતા ઉપજાવનારું છે જે કર્તા કર્મમાં બતાવ્યું છે ને કે રાઈટ અસુચિ છે અને એ બધું, એટલે બેમાં લક્ષણ ભેદ છે, એનાથી સારી રીતે ઓળખાઈ જાય છે કે જ્ઞાન શું છે ને રાગ શું છે ને આત્મા શું અને બંધ શું. 72 ગાથામાં કીધું 72 ગાથામાં કીધું ને. હા 72 73 ગાથામાં, રાઈટ, 73 માં. હાજી અમસ્તુ જરા બરાબર બરાબર. શું ટીકા શું સાર નો સાર સમય સાર. ये द्रव्य कर्म भाव कर्म ने नो कर्म ये अनुपयोगी चीज है। द्रव्य कर्म भाव कर्म અને નો કર્મ શરીર વાણી આદિ બધી દેવગુરુ શાસ્ત્ર પર નો કર્મ. ये स्वरूप भगवान उपयोग स्वरूप है। ये अनुपयोग उपयोग जिसमें नहीं, ऐसा अनुपयोग जो है पर वस्तु ये रूपे कभी होता है। हाँ तो हम कहते हैं कि त्रिलोकनाथ भगवान नो शीश आत्मा होता है। पर द्रव्य का आत्मा शीश होता है। आंखों पड़े मानस में देवगुरु शास्त्र ने पण इंद्रिय कहा है। आत्मा अनिंद्रिय है। જ્યારે આ શરીર इंद्रिया भावेंद्री और देवगुरु शास्त्र निश्री कुटुंब परिवार ये सब इंद्रिय है, એટલે કે જળ है। ભાવેન્દ્રીમાં તો આત્માનું પર્યાય આવી, ભાવેન્દ્રી પર ઇન્દ્રિય કીધું ને 31 ગાથા પ્રમાણે, એટલે ભાવેન્દ્રિય તો જ્ઞાનની પર્યાય છે।
પણ એને અહીંયા ઇન્દ્રિય કહે છે. પણ પૂતગલ છે ને, પૂતગલ ની બનેલી છે ને. નહીં, ભાવ ઇન્દ્રિય જે છે, ભાવ ઇન્દ્રિય એ પૂતગલ નથી, ઇન્દ્રિય પૂતગલ છે. ભાવેન્દ્ર ની વાત કરે. હા, ભાવેન્દ્રિય. પણ એને અહીંયા પૂતગલ કીધું છે. પૂતગલના સહારે લીધો ને એને. પણ એ પોતાને જાણતી નથી ને, હમ. એટલે એને પરમાં નાખી. ઓકે. આત્માને જાણતી નથી ને. मनी अपेक्षा जैसे अपना स्वद्रव्य की अपेक्षा से भगवान का द्रव्य भी अद्रव्य है। हाँ हाँ हाँ, उसकी अपेक्षा से द्रव्य भगवान पूर्ण है। आत्मा द्रव्य है, ये अपेक्षा से पर अद्रव्य है। भगवान आत्मा का क्षेत्र स्वक्षेत्र है, तो पर का क्षेत्र की आत्मा ने अपेक्षा क्षेत्र है। स्वकाल की अपेक्षा अपना आत्मा त्रिकाल है, तो अपने अपेक्षा ही पर काल का उसमें अकाल है, पर अकाल है। और मेरा भगवान पूर्णानंद भाव स्वरूप में हूँ, तो ये भाव की अपेक्षा से सब तीर्थंकरों का भाव भी आप भाव की अपेक्षा भाव स्वरूप है। जी આવી વાતો છે। અરે મારે હા 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 ભાષા તો સાદી છે, ભાવ તો ભાઈ જે છે ક્યાં હા 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 હા। नित्य उपयोग लक्षण वाला जीव द्रव्य भगवान जीव द्रव्य तो नित्य ज्ञान दर्शन लक्षण उपयोग वाला जीव है। ये पूतगल द्रव्य होता हुआ दिखाई नहीं देता, ये राग रूपे होते हैं, ये दिखाई नहीं देता। राग आता है ना, राग रूपे होता है ऐसा नहीं देखा देता। राग से पृथक अपना उपयोग है, ये रूपे दिखाई देता है। राग का भी ज्ञान पर प्रकाश की अपेक्षा से અને अपना अपना स्वप्रकाश, ये स्वपर प्रकाश का उपयोग पर आत्मा दिखाई देता है। हाँ 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 हाँ, धर्मी को व्यवहार रत्न त्रय का ज्ञान जो यहाँ होता है स्वपर प्रकाशक, ये उपयोग रूप दिखाई देता है। राग रूप आत्मा ऐसा दिखाई देता नहीं। ગુરુદેવ આહા હા કીધું ને, આહા હા, એટલે એમાં આજે સવારે અહીંયા રજનીબા આવેલા ને સવારના સ્વાધ્યાયમાં, એટલે એમને આજે ગુરુદેવ આહા હા કે છે, તો આપણે કેમ નથી આહા આવતું? वृत्ति जितनी उठती है આપણે બી આવવું જોઈએ ને આહા। એટલે એમાં શું છે કે જે એમને ઇષ્ટોપદેશની 50મી ગાથા સમજાવતા હતા, એટલે એમાં તત્વ અને અર્થ શબ્દ આવે છે। તત્વ અને અર્થ, અર્થ એટલે પદાર્થ, તત્વ એટલે એનો ભાવ। રજનીભાઈ કોણ આવ્યું હતું? રજનીભાઈ દોશી આવે તો ત્યારે અઠવાડિયે એક વાર। અચ્છા અચ્છા અચ્છા, ઈ મને ખ્યાલ નહીં। અચ્છા, હિંમતનગર વાળા। હા, અને તમારે વહેલું પડે હા, અમારે બહુ વહેલું પડે। રાઈટ રાઈટ। એટલે એમાં એમણે શું કીધું કે અર્થ અને તત્વ તો છેલ્લે 51 ગાથા છે, અને 50મી ગાથા જેને કે ને છેલ્લે બધું સંક્ષેપમાં કીધું, અને 51 ગાથા તો આશીર્વાદની છે, એટલે 50 ગાથામાં આપણે મેઇન કીધું। તો જે અર્થ છે અને તત્વ છે ને, એટલે અર્થ એટલે પદાર્થ અને તત્વ એનો ભાવ। તો ગુરુદેવ જયારે બોલે છે ને, તો એમે એ જે પદાર્થને સમજાવતા હોય અને એનું ભાવ હોય, એ બંનેનું એકપણું એમને ભાષે છે, એટલે એમને આહા આવી જાય છે એમ। આપણે હજી ઓગમમાં કહે ને કે બફામાં છીએ હજી, આપણો અર્થ એક ઠેકાણે છે ને તત્વ બીજે ઠેકાણે છે। બરાબર, એટલે આપણે અર્થ આપણે આવતું નથી આપણને। આપણને આવવું જોઈએ અંદરથી સાંભળતા સાંભળતા, તો એ નથી આવતું।
કારણ કે બરાબર એટલે એ ગાથામાં અર્થ અને તત્વ શબ્દ આવે છે. જેવી રીતે સમયસાની છેલ્લી ગાથામાં અર્થ અને તત્વ આવે છે ને કે અર્થ તત્વથી જાણીને, એવી રીતે આમાં અર્થ તત્વ આવે છે. હા, તો એટલે હા. ગુરુદેવને દેખાય છે બધું જે બોલે છે, બરાબર જે અર્થ એનું તત્વ એમને અનુભવ અનુભવ પૂર્વક નું હોય એટલે અનુભવ પૂર્વક છે. હા અને આપણે ખાલી એમને ગુરુદેવને ખાલી જોઈએ છીએ, સાંભળીએ છીએ, પણ આપણે નથી બરાબર. આવતું હજી. એટલે કે આપણે હજી એટલા નથી તે આપણા ભાવ હજી બદલાયા નથી. બરાબર બરાબર રસિકભાઈ? બરાબર છે. હા તમારા આપણે કરવા તમારા જાય તો આપણું કૃત્રિમ દેખાય. દેખાય હા. આપણું. ગુરુદેવની ઓલો હોય ને, દશામાં એ સહજ વસ્તુ થઈ ગઈ. આપણે એક વાત આવતી હતી ખબર છે, નાના હતા ત્યારે, પાંચમા છઠ્ઠા પાંચમા તો બીજા ત્રીજા ધોરણમાં હા. એક કાગડો હતો, કાગડો. કાગડો મોરના પીછા પર. હા, અને મોરના પીછાનો તો કે બધા મોરને આવે તો બધા લોકો ગમે છે, બધા હા. મોર લાઈક બાય એવરીબડી. તો હું પણ મોર થઈ જાઉં. બરાબર એટલે એને મોર ની જેમ બરાબર બધા પીછા ભરાવ્યા અને પછી બરાબર. ડાન્સ કરવા લાગ્યો તો બધા પીછા પડી ગયા. હા. તો હા. આપણે એવું થાય, આપણું બધું કૃત્રિમ લાગે. આપણા પીછા પડી જાય. બરાબર નેચરલ ને કૃત્રિમમાં એટલો ફેર હોય. ये सब अनुपयोग है. રસિકભાઈ, આજે વૃત્તિ કીધું, વૃત્તિ જીતની ઉઠતી है ये सब अनुपयोग है. તો વૃત્તિનો શબ્દ શું લેવાનો ત્યાં? વૃત્તિનો મતલબ શું લેવાનો? આપણે જે વિકલ્પો કે ઈચ્છાઓ જે વિકલ્પ. ઉઠે છે ને, એટલે ઉદય ભાવ જે થાય છે ને, વૃત્તિ એટલે વિકલ્પ જેવું થયું ને? તો પછી હે વૃત્તિ એટલે વિકલ્પ જેવું થયું કે બીજું કઈ ફરક હા, પડ્યો? એવું જ થાય. વૃત્તિ ઉઠે છે આપણને, નવી નવી વૃત્તિઓ ઉઠે છે. વિકલ્પ જેવું જ લાગે છે. ઉપયોગ તો જાણવા દેખવાનો વેપાર છે. આ તો વૃત્તિઓ ઉઠે છે એ તો પેલું છે. એટલે આપણે વૃત્તિઓને જાણીએ છીએ, વૃત્તિ ઉઠવું આપણું કામ નથી. ઓકે. એ ઉદય ભાવ છે. વૃત્તિ છે ને સમયસાની અંદર પર્યાય તરીકે પણ લીધું છે. વૃત્તિને તમે ભાવ પણ કહી શકો. અલગ અલગ વૃત્તિના અર્થ ઈ જે ગાથાના પરિપ્રેક્ષમાં કે જે કહેવામાં આવતો હોય ને, આપણને આ જે વૃત્તિ જે ઉઠે છે એ આપણા ઓલા માટે થઈને વિકલ્પ જુદી જુદી જાતના. એમ વિકલ્પ કઈ કરવાનો વિકલ્પ, કઈ હું કઈ કરું એવો એ વિકલ્પ હોય. કોઈ પણ પ્રકારનો હોઈ શકે. કઈ અચ્છા. પામવાની વૃત્તિ હોય, કઈ કરવાની વૃત્તિ હોય, કઈ જોવાની વૃત્તિ હોય. અને જ્ઞાનીને એ બધા ભાવ સમી ગયા છે. જ્ઞાનીને પોતાના આત્મા સિવાય કઈ જોવું નથી, અને પોતાના આત્મા સિવાય એને કઈ કરવું નથી, કારણ કે પરમાત્મા એ કરી શકતો નથી. અને અજ્ઞાનીને આ બધો ભાવ પડ્યા છે. એટલે અજ્ઞાનીના માટે તેની વૃત્તિ કયો, વિકલ્પ કયો, રાગ કયો, જુદી જુદી પર્યાય કયો, જે કયો હોય. ઓકે. उपयोग स्वरूप भगवान आत्मा ये अनुपयोग रूप कभी दिखते हैं, અને दिखे के तो मीठा दृष्टि है. आत्मा विनायक आनंद प्रभु उपयोग स्वरूपी राग अनुपयोग स्वरूपी दिखाई दे तेरे को, तो आत्मा जड़ हुआ. समझ में आया? ये उपयोग स्वरूप भगवान भी न रहा. हाँ, ये बात मुझे आखिर करे એમણે કહે કે મને હું ક્રોધી છું, એમ કહીએ આપણે, હું ક્રોધી છું. એટલે ક્રોધ અને આત્માનો આપણે સંગમ કરાવ્યો. એટલે હું ક્રોધી છું એમ કેવું એ ખોટી વાત સાવ. આત્મા ક્રોધી થાય જ નહીં. બરાબર છે. આત્મા ક્રોધી જો એમ કીધું તો કે આત્માનું ખૂન કર્યું. એટલે શું છે કે એક સમયની પર્યાયમાં જયારે એને ક્રોધ દેખાણો ત્યારે એને ક્રોધ હારે એકત્વ કરી લીધું. ખરેખર ક્રોધ જાણતો નથી, પણ ક્રોધને જ્ઞાન જાણે છે. તો એને એકત્વ જ્ઞાન હારે કરવું જતું હતું કે જ્ઞાન તે હું.
એના ક્રોધ બદલે આવે. ક્રોધ તે હું એમ થઈ ગયો એટલે એને ક્રોધાય એકત્વ થઈ ગયું અને પોતાના શુદ્ધાત્માનું ખૂન કરી નાખ્યું. એને પોતાનો પોતે જેવો છે એવો એનો માયનો નહીં, હમ, એટલે શ્રદ્ધામાંથી ભ્રષ્ટ થઈ ગયો. બરાબર છે. એટલે કે છે, સમયસર સિવાય કઈ આપણે ક્યાંય જવાની જરૂર નથી. સમયસર બધું જ છે. બધું છે હા. સમયસર, એટલે અને આપણા માટે જ બનાવેલું છે. Right. હમ. અને ગુરુદેવ સમજાવ્યું છે એટલે. હા, એ રજનીભાઈ, તમે ખરું, તમે તો અહીં અમેરિકામાં ભણ્યા છો એટલે કદાચ તમે કર્યું છે કે નથી ખબર, પણ અમે સ્કૂલમાં હતા ને 5મા 6ઠા ધોરણમાં, હવે આખા વર્ષમાં તૈયારી ન કરી હોય, પછી સાહેબ ના ઘરે જાય પરીક્ષાને 15 દી વાર હોય ત્યારે કે સાહેબ આમાં મોસ્ટ IMP કરી દો ને. હા, તમને ખબર છે મોસ્ટ હા. ઇમ્પોર્ટન્ટ. એટલે સાહેબ ને વળી દઈ આવે એમ કે હા. છોકરો સ્કૂલમાં રેગ્યુલર છે અને આમ સ્વભાવ સારો છે, એટલે સાહેબ અમુક અમુક ચેપ્ટરમાં ઉપર આમ ટીક કરી દે કે આ વાંચજો, તમને પેપર બધું આમાંથી પ્રશ્ન આવશે. એમ આપણે આ બધા શાસ્ત્રમાંથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે સમાચાર છે. હા. બરાબર. બરાબર. એટલે તો ગુરુદેવને અતિ પ્રિય હતું ને. જો એને ગુરુદેવે 45 વર્ષમાં કેટલી વાર સમયસર વાંચ્યું, આપણે એમ થાય કે 19 વાર તો જાહેરમાં અને સેંકડો વાર ખાનગીમાં. એટલે આપણને એમ થાય કે હારું, આ ગુરુદેવ આટલી વાર સમયસર, ગુરુદેવ તો ઘોડીને સમયસર પી ગયા. સમયસર નું વાંચન દિવસમાં એકવાર, થાતું. રોજ સવારના સમયસર જ વાંચન. થાતું. એ સિવાય બીજું શાસ્ત્ર હોય જ નહીં. પછી બપોરે સાંજે હોય બીજા શાસ્ત્રો. હમ. Right. Okay. કાલ જોનુડા છોકરા બેચારા જુવાન, 2 ભાઈઓ, 2 મૂંગા ને બેડા. એની માને કેવું થતું છે, એક છોકરો આવો થયો તેમ બીજો પછેવો થયો. હવે બિચારા વાળીને મોટા કર્યા છે, હોશિયાર બી હો પાછા. હા હા હા. ये क्या बोलते नहीं, बोल सकते नहीं, ऐसा भाव है, तो ये भाव क्या हो गया ये आत्मा? आत्मा तो नित्य उपयोग स्वरूप है अंदर. हाँ हाँ हाँ, समझ में आया. શું ટૂંકી વાતમાં ભગવાન આત્મા जानन देखन उपयोग नित्य स्वरूप प्रभु, ये अजान ने अनुपयोग ऐसा राग ने दया दान व्रत आदि का विकल्प ये रूप कभी दिखाई देता है प्रभु. हाँ हाँ हाँ, चैतन्य तो अपना शुद्ध उपयोग पण दिखाई देता है, राग पण दिखाई नहीं देता. हाँ हाँ हाँ, है कहीं पटनी जी अंदर है, अंदर हो ये स्पष्टी. हाँ हाँ है, भगवान पाए पड़ा है ना अंदर. हाँ 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 हाँ, ये अक्षर रूपे कभी आत्मा हुआ ही नहीं. शास्त्र नहीं रचना में आत्मा कभी हुआ ही नहीं. हाँ हाँ हाँ, शास्त्र तो जड़ परमाणु है, उसकी रचना क्या करे आत्मा. पर वो तरफ का जो राग है ये रूपे भी आत्मा होता नहीं. हाँ 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 हाँ, क्योंकि 9 तत्व में ये शुभ शुभ राग पिन पाप का तत्व है. समझ में आया? ये आत्मा तत्व नहीं. हाँ, क्योंकि 9 में ज्ञायक तत्व तो भिन्न है,
हाँ 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 ये जानन देखन उपयोग तो भगवान तो ये राग से तो भिन्न है। ऐसा भगवान आत्मा राग रूप कैसे हो? भिन्न रूप है, भिन्न रूप कैसे हो? हाँ 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 समझ में आया? झीणी बात बहु भाई। हाँ हाँ और नित्य अनुपयोग लक्षण वाला पुद्गल द्रव्य ये राग है, नित्य अनुपयोग है। हाँ 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 ये देवगुरु शास्त्र की भक्ति का राग। आरती उतारना जय नारायण जय नारायण। नौ शरण में हम भगवान पासे गए। जय नारायण। હીરાના થાવ, મણિરત્નના દીવા, તુલસ વૃક્ષના ફૂલ, समो शरण में साक्षात है। वो राग है, ये किया तो कर सकते नहीं पर राग रूप होता नहीं। હવે સાંભળ્યું નથી કોઈ દી ના तो ये कहते ना हमारे पाटली जी कहते क्या हो स्पष्ट है बोझो लागे केम ख्याल से हाथ में हाँ उपयोग तो भगवान उसमें राग का बोझा बाहर आता है आयतन करते। पूजा कहते भिन्न चीज है तो अपने में ही आसक्ति नहीं। दुख रूप लगती है। नित्य अनुपयोग लक्षण वाला पुद्गल द्रव्य ये व्यवहार रत्नात्रय का राग ये नित्य अनुपयोग लक्षण वाला जड़ द्रव्य है। तो अरे विषय में राग होता है, ये राग तो अनुपयोग जड़ है प्रभु। सम्यक दृष्टि जीव शांतिनाथ गुंथुनाथ अरनाथ 96,000 स्त्रियां। ये तो मैं नहीं पर वो तरफ का राग हुआ ये भी मैं नहीं। मेरा भगवान इंद्रियना विषय ने राग में आया ही नहीं ने। मैं जहाँ हूँ त्या अनुपयोग राग पे है ही नहीं ने। समझ में आया? हाँ तो 19મી વાર વંચાય છે સમયસર સભામાં 18 एक की बात होगी 19 में तो વધારે સ્પષ્ટીકરણ होता है कि नहीं? हाँ ये राग से आत्मा को लाभ होता है ऐसी द्वेष शैली पर मिथ्यात्व है।
हाँ हाँ हाँ, क्योंकि राग से अनुपयोग जड़ क्या आत्मा उपयोग स्वरूपी जड़ हो जाता है। हाँ 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 हाँ, राग व्यवहार का हो पर उसका रुचि छोड़कर भगवान विनायक स्वरूप की दृष्टि में आया, क्या क्या राग भाव से उपयोग भाव प्रकट हुआ, अनुपयोग भाव से क्या उपयोग स्वरूप भगवान जानने में आया। हाँ हाँ हाँ, तो व्यवहार से आत्मा निश्चय प्राप्त कर सकते हैं। प्रभु ये क्या कहे बात का। हाँ हाँ, समझ में आया। नित्य अनुपयोग लक्षण वाला पुद्गल द्रेव जीव द्रेव होता हुआ देखने में नहीं आता। हाँ हाँ हाँ, व्यवहार तंत्र का राग नित्य उपयोग लक्षण वाला दिखने में नहीं देता। हाँ हाँ हाँ, उससे नित्य उपयोग लक्षण का भान होता है, ऐसा दिखने में नहीं आता। हाँ हाँ, ना उससे એટલે રાગ से उससे नित्य उपयोग लक्षण का भान होता है, ऐसा दिखने में नहीं आता। એટલે उससे એટલે રાગથી, એટલે રાગથી શુદ્ધ ઉપયોગમાં ન જવાય, આત્મામાં ન જવાય, એટલે શુદ્ધથી બરાબર શુદ્ધથી ધર્મ ન થાય એમ. उससे બરાબર છે. જગન જી કોટામાં એ બધા ગરબડ આવે બધી ઘણી જુગલજી છે તો હે ગરબડ છે. હા શું થાય બાપા, ભગવાન આ તો બે ને બે ચાર જેવી વાત છે. हाँ हाँ हाँ, हाँ प्रभु एम कहते हैं संतो कुंडाचार घाटा में ये भाव भरा है, उसके अमृतचंद्राचार्य तर्क से टीका करके भाव निकाला। भगवान राग जो है, चाहे तो देवगुरु शास्त्र की भक्ति का आदि राग हो, महाव्रत का राग हो, ये अनुपयोग राग क्या उपयोग स्वरूप भगवान हो सकता है। हाँ हाँ हाँ, उसका अर्थ ये हुआ कि व्यवहार भी अनुपयोग राग है, उससे उपयोग स्वरूप की दृष्टि होती नहीं। हाँ हाँ हाँ, समझ में आया। हाँ हाँ हाँ, भगवान ना श्रीमुखे ये जયારે व्याख्या निकलती हो संतों ने। हाँ 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 हाँ, टीका पण टीका। हाँ हाँ हाँ, भरत क्षेत्र में हाँ समय सार जैसा कुछ शास्त्री। हाँ हाँ हाँ, જેના એક એક પદમાં ચિત્તની ગંભીરતા ખોલતા ખોલતા પાર ના આવે એટલી વાત હે અંદર. હા હા, उपयोग स्वरूप भगवान का अनुपयोग स्वरूप दिखाई देता है, अनुपयोग स्वरूप राग का उपयोग स्वरूप आत्मा दिखाई देता है। हाँ हाँ हाँ, समझ में आया। हाँ हाँ, सम्यक दर्शन भान होता है। हाँ हाँ हाँ, ત્યારે क्या उपयोग स्वरूप भगवान वो राग मंद हुआ है, तो उससे उपयोग स्वरूप की दृष्टि हुई। हाँ नहीं पूछी। हाँ 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 हाँ,
उपयोग स्वरूप भगवान आत्मा अनुभव में आया और अंतर में जाने का स्थिर होने के भाव आया। हाँ हाँ हाँ, ये स्त्री दीक्षित होते हैं। हाँ हाँ, ये शरीर ने रमाड़नारी तुम स्त्री। मैं तो मेरी अनुभूति आनंद का नाथ मारो भगवान एनी पासे जाना चाहता हूँ। छोड़ दे। हाँ हाँ हाँ, अरे हमारे व्यवहार है, न छोड़ी तो चलो जाए तो समझ में आया। व्यवहार है। हाँ हाँ हाँ, મને તે વખતના જમાનામાં જ્યારે પતિ એની પત્ની પાસે આવે રજા માંગવા માટે, તો તે વખતે મને આજે પત્ની પણ લઈ લેતા હશે, સાધુ થઈ જતા હશે. શું કે એનો કાળ એવો સારો હતો તે વખતે. એના પતિ છે એની પત્નીની રજા લેવા આવે છે ને કે હું તો મારી દીક્ષા લઈને મારી અનુભૂતિ કરવી છે, તો તે વખતે મને આજે મોટે ભાગે પત્ની પણ થઈ જતી હશે આર્જિકા. ઈ કહે છે હા. ને, શાસ્ત્રમાં આવે છે કે હા ભાઈ જાઓ તમે ખુશીથી જાઓ, તમારો માર્ગ અમને ઓજો. હા, એમ એટલે પછી પત્ની એને અનુમોદના કરે છે. એને અનુમોદના કરે છે, પણ પછી હા. પોતે પણ આર્જિકા થઈ જાય છે એમ. હા, હા. બની શકે કે હા. તમારો રાજુ માર્ગ પછી અમને બની ઓજો, જાય એટલે જેમ કે એને ભાવના તો છે એ નહીં, હા બની શકે. मारी आनंद रूपी अनुभूति मेरी पास है। हाँ हाँ, उपयोग स्वरूप कहो कि आनंद स्वरूप भगवान आत्मा मेरी रमचूमा रमने वाला मैं। हवे आ शरीर को रमाड़नारी स्त्री ये मेरी नहीं। छोड़ दे मेरे को। हाँ, छोड़े तो मैं चला जाता हूँ। हाँ हाँ, हाँ, मारा भगवान पासे हूँ जवा मार्ग में शुद्ध उपयोग, नित्य उपयोग, ऐसा मैं भगवान आत्मा। हाँ हाँ हाँ, ये उपयोग की स्थिरता करने को मैं जाता हूँ। देह की क्रिया करना भारत एमने भी थी, जो उपयोग स्वरूप उसमें स्थिरता करने को मैं जाता हूँ। हाँ हाँ हाँ, ગુરુદેવને આ પ્રકરણ ઘણું પ્રિય હતું હો. એ જ્યારે પણ આવી વાત આવે એટલે આ વસ્તુ લાવે જ હંમેશા મનમાં જતી વખતે પ્રવચન સારની. બહુ નાનપણથી જ વૈરાગ્ય હતા રજનીભાઈ. એમને પહેલેથી આ એમનું પોતાનું જ વલણ આવું હતું ને. નાનપણથી જ પોતે એને વૈરાગ્યનું બહુ જ હતું, બહુ જ. એ જો બધા નાટકના દાખલા આપે છે, ભર્તુહરીના ને મીરાબાઈના ને અનસુયાનું ને, એ બધામાં નાટકમાં એટલી વૈરાગ્યની જ એને પકડ આવતી હતી. રાઈટ, નહીં તો નાટકમાં તો શું શૃંગાર રસે હોય ને વૈરાગ્ય રસે હોય, બરાબર પણ એની પકડ છે ને એ વૈરાગ્ય રસમાં જ જતી હતી. બરાબર. નાનપણ આ બધું શું છે, પૂર્વમાં ભગવાન પાસે હતા, પહેલેથી જ વૈરાગ્યની ભાવના હતી, પોતાના આત્મ સ્વભાવની રુચિ હતી, એટલે એ જીવ ને પહેલેથી નાનપણથી જ હતું. રાઈટ. વનમાં એકેલા સિંહ અને વાઘની તારું હોય ત્યાં એકલો ચાલ્યો જાય છે. હા, ये अनुपयोग स्वरूप आनंद का स्वाद आया है, अनुपयोग स्वरूप राग का स्वाद छूट गया है। समझ में आया? તે વખતે ત્યાં જે જંગલમાં વાઘ અને સિંહ બધા હોય એ તો એવા જ હતા કે એ આવા સાધુને જઈને છોડી દે. વાઘે એવા હતા. હા, પૂર્વ ભાવનું હોય.
એને જોઈને એની મુખ મુદ્રા ને બધું જોઈને જેમ આપણે આવે હા. ને કુંકુંદાચાર્ય શાસ્ત્ર લખે છે જંગલમાં હા ને પછી મોરની શું કહે સિંહની બાજુમાં જ મોર બેઠા છે મોર ઉભો છે. હા. બરાબર. તમને રજનીભાઈ ગુરુદેવના જીવનનો પ્રસંગ એ ખબર છે? એનો શું? ગુરુદેવ શ્રી જયારે મૈસૂર ગયા ને મૈસૂર, હા 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 ત્યારે મૈસૂરમાં મ્યુઝિયમમાં ગયા હતા. હા નંદુભાઈ બ્રહ્મચારીના બધા પંડિતો ને બધા ઘણા સાથે હતા. તો ઈ પ્રાણી બાગમાં વાઘના પાંજરામાં પાણી આવી અને ઓલો જે વાઘનો જે રખવાડો જે માળી હોય ને હા એને કે આ વાઘનું પાંજરું ખોલ. હવે ઓલો નાઈ નો પાડીએ કે ને ખોલે તો ન કરનાર ઓલો તો હા. પ્રાણી છે, કઈક કરે તો આ તમે એનો ફોટો છે એ જોયો જ તમે? મને હા, બહુ ના. કરતા જોયેલો. હા મને નજીકમાં તો મને એનો આ પ્રસંગ ખબર નહીં કે મૈસૂરમાં ને બધા હતું. હા ઈ અમને ચંદુભાઈ બ્રહ્મચારીએ વાત કરી હતી ને એને ફોટો બતાવ્યો. તો પછી ઓલા એ ગુરુદેવ કે ખોલ તું તારે કઈ નહીં થાય. ખોલ્યું. ગુરુદેવ અંદર ગયા પાંજરામાં અને વાઘના માથે આમ હાથ મૂક્યો. હા ગુરુદેવ પાંજરામાં ગયેલા? હા પાંજરામાં અંદર ગયા, વાઘ કાંઈ બોલ્યો નહીં, આમ જાણે કૂતરો એમ માથે આમ હાથ મૂક્યો. અચ્છા બરાબર. અને એક બીજો જીવનનો બરાબર. પ્રસંગ કહું. આ કોણજીભાઈ ના દીકરા જે નટુભાઈ નો ઓળખો ને તમે? હા ના મને ખબર. નામ સાંભળ્યું છે. નટુભાઈ ગુજરી ગયા, એ મારા મિત્ર હતા. આ નટુભાઈ મને પ્રસંગ કીધેલો. ગુરુદેવ સાંજના જમીને તમને ખબર હોય તો બોર્ડિંગ નો જે છે ને બોર્ડિંગ, હા એ બોર્ડિંગ માં આમ ગુરુદેવ ચાલતા હતા રોજ થોડુંક આમ આમ ચાલે ને આજુ એની 8-10 માણસો સાથે ચાલે. એમાં ઓલું જે સાપનું ઓલું જે પૈડકું હોય ને, પૈડકું તમને ખબર છે સરપ જેવું હોય, હા હા એ એટલા બધા માણસ હતા. હવે જો અહીંયાનો જ કોઈક જીવ હોય એ આવીને એટલા બધા માણસના વચમાં ગુરુદેવના એના અંગૂઠામાં ડંસ માર્યો ઓહ અચ્છા અને ગુરુદેવને લોહી નીકળ્યું. હા એટલે એટલે ઓલા બધા છે ને આમ લાકડી આમ કરંટ એટલે ગુરુદેવ કે કઈ એને અડશો નહીં હો, એ જીવ છે એને ઈ થવા અચ્છા. દો. એટલે ઈ પાછળ ગુરુદેવ આમાં ચાલવા મીંડા, આમ સેજ આમ લોહીનો ટસ્યો આવ્યો એને ગઈને કહેવાય. હા. હવે હજી 2-3 ચક્કર માર્યા ને તો ઈ જ પાછું પડકું વળી પાછું ફરીવાર ગુરુદેવને ડંસ માર્યું. ઓહ ત્યારે ગુરુદેવ ઓલાને કહે છે કે ભાઈ તું આત્મા છો, તને આટલો બધો ક્રોધ શોભે છે? તું કેમ આટલો બધો ક્રોધ કરે છે? જાણી સાંભળવા આવ્યો હોય ને બસ પછી વયું ગયું. હા આ પ્રત્યક્ષ જેને જોયું છે ને ઈ વ્યક્તિએ મને કીધેલું છે. હા બોલો. હમ બરાબર. એટલે આ કદાચ બધું. ગુરુદેવને ખ્યાલ હશે કે આ કયો જીવ છે. હા ઓલા વાઘમાં પણ બોર્ડિંગ ના 2-3 છોકરા ગુરુદેવ પાસે સવારના પ્રવચન પછી ગયા અને કે સાહેબ કે એક અમારે તમને વાત કરવી છે કે તમારું પ્રવચન હોય ને ત્યારે આ લોબીમાં એક ડેડકો આંટા મારે છે. પ્રવચન પતે એટલે ઈ આ બંબુડામાં ગરી જાય. રોજ ઈ આવે છે. અને પછી અમે એક દિવસ વિચાર કર્યો કે 2 જણા ઓસરીમાં રહીએ અને 2 જણા બહાર ઉભા રહીએ. એ બંબુડામાં જઈને જાય છે ક્યાં? તો જોયું તો નો આ બાજુથી આવ્યો, નો આ બાજુથી આવ્યો, બંબુડામાં અંદર ક્યાં વયો ગયો કઈ ખબર ન પડી. તો એ છોકરાઓએ અચ્છા. ગુરુદેવને પૂછ્યું, બોર્ડિંગના છોકરાઓએ કે ગુરુદેવ આમાં આશ્ચર્ય થઈ જાય. એટલે ગુરુદેવ હૈસા બોયલા નહીં. પછી બીજા છોકરાએ વરી પાર પૂછ્યું કે શું છે? એટલે એને ગુરુદેવ બોયલા કે આઈના કોક જીવ હોય ને એ આવે રૂપ બદલીને. દેવમાં ગયા હોય તો વૈક્રિય શરીર ગમે એ રૂપ લઈને આવે. ખ્યાલ આવ્યો? અચ્છા હા એટલે આવતો ગુરુદેવને તો ઘણી લબ્ધી હતી ભાઈ. એની તો જો વાતો કરવા બે ને મને નટુભાઈએ કેટલા બધા પ્રસંગો કીધા, કારણ કે હું તો આ માર્ગમાં મૂળો આવ્યો. એટલે મને ગુરુદેવ માટે તેને વધારે જો માહિતી આપી હોય ને તો નટુભાઈ. એમાં બરોડામાં હારે હતા ને બધા એટલે એટલે ઓલો જે દેડકો હતો એ જે એને અમે લોકો દર કર્યું દર કરે. પણ તમને ખબર હોય તો આપણે સોનગઢની લોબીમાં તમે જોજો, લોબી ધોવે ને ત્યારે એ પાણી પછી નિકાલ ક્યાં થાય? ઓલા પગથિયા ઉપરથી આવા જેટલો આવી જાય પણ સાઈડમાં એટલે અહીંયા બે બાજુ તમે જોજો બંબુડા છે. અચ્છા અજય બમુડ ઓકે. એટલે એમાંથી પાણી બહાર નીકળી જાય. એટલે 12 મહિને એકાદ વાર લોબી તો માણસ પાસે ધોવડાવે ને, રાઈટ સાફ સફાઈ કરાવે, પછી ઓલી જે જાજમ હોય ને એ પછી પાથરી દે. એવી રીતે સોનગઢનો જે આપણે સ્વાધ્યાયી હોલ છે ને રજનીભાઈ, એ દર 3 મહિને આખી શેતરંજી ઉપાડી અને આખો વરાવે, પોતું કરાવે ને હુકાઈ જાય એટલે પછી પાછી શેતરંજી પાથરે. Yeah, I've seen that. It was being done. એ તો તમે જોયું જ હશે. આપણે અહીંયા હા. ઘણી વાર આવવાના
અમે તો એને પછી ઓલાને પૂછ્યું તો મેં કીધું આ તમે આ રોજ આટલું બધું જાજુ પર તો કે ના કે સાહેબ રસિકભાઈ રોજ નહીં કે અમે 2-3 મહિને એકવાર અમને આ કુમુદભાઈ કહે ને એટલે અમે કરી નાખી. બરાબર. કુમુદભાઈ મેનેજર. હા, મેરેજ રાઈટ રાઈટ. ત્યાં તો વેક્યુમ ના હોય ને, વેક્યુમ ના હોય એટલે ઈ કઈક નથી એટલે અને અહીંયાની લાદીમાં વેક્યુમ કામ ન કરે ને દીભાઈ. રાઈટ. અચ્છા, એટલે અહીંયા ઝાડુ પોતું જ કરવું પડે. રાઈટ રાઈટ. અને વપરાશ ઘણો. ઓકે. એ વખતે પંખા નતા રાખતા હો. હા હા, વાદ્ય મંદિરમાં પંખા નથી ને, ઉપર ઉપર પંખા નહોતા, ના ના નથી 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 સીલિંગમાં નથી. ના નથી. નથી. એ એક મુંશે ભેટ કર્યો વિચાર કર્યો હતો કે ગુરુદેવ તમારા રૂમમાં ને સ્વાધ્યાય મંદિરમાં પંખા નાખી ગુરુદેવ ના પાડી દીધી. હા, રાઈટ. ગુરુદેવ તો ચીડાઈ જતા હતા કે બહાર ગામ ગયા તો બી પંખા ચાલુ કરે ને. હા. બે લીટીમાં તો હા नित्य उपयोग है, राग में नित्य उपयोग है. हाँ हाँ, व्यवहार तंत्र राग में कभी कहीं उपयोग का अंश आता है. हाँ हाँ, नित्य अनुपयोग लक्षण वाला भूतगल द्रव्य जीव द्रव्य होता हुआ देखने में नहीं आता. हाँ 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 हाँ, ये राग स्वरूप भगवान आत्मा में उपयोग स्वरूप उसके में हो जाए ऐसा हमने दिखने में नहीं आता. व्यवहार का राग से मैं उपयोग स्वरूप आत्मा में आ जाऊं ऐसे दिखने में नहीं आता. हाँ हाँ, पर घर में मैं रहूं तो स्वघर में आ जाऊं ऐसा है नहीं. अरे આવી વાત શું ટીકા. કેની પેઠે प्रकाश है दिखाई नहीं देता क्योंकि प्रकाश और अंधकार की भांति. हाँ हाँ, हमें जो मैंने पहले किया कि लवण जो खार है ये पानी रूप होता है, खारा पानी, खारा पानी नमक होता है. ऐसे राग है ये आत्मा रूप हो जाए और आत्मा राग रूप हो जाए ऐसा कभी बनते नहीं. हमें अस्थि का दृष्टान दिया. प्रकाश और अंधकार की भांति. हाँ हाँ हाँ, उपयोग भगवान ही तो प्रकाश है અને राग व्यवहार अंधकार है. हाँ 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 हाँ, सारी बात है. भगवान एम के हमारा ऊपर तारू लक्ष्य है, ये उपयोग अंधकार है. हाँ 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 हाँ, समझ में आया. पर द्रव्य तरफ तेरा लक्ष्य रहते हैं, ये उपयोग राग है. हाँ हाँ हाँ, ये अंधकार है. अने भगवान तो उपयोग स्वरूप प्रकाश है. क्या प्रकाश अंधकार रूप होता है? अंधकार प्रकाश रूप होता है. પહેલા મને છે ને હંમેશા તકલીફ થતી હતી કે રાગ કોને કહેવાય. આપણે રાગ સાથે વિજ્ઞાન કરવું છે તો રાગ તો સમજવો જોઈએ ને, તો રાગ કોને કહેવાય. પછી આપણે સાંભળીએ ને કે જો પર દ્રવ્ય તરફ લક્ષ રહે
તે ઉપયોગ રાગ છે. મને કહું ને પર દ્રવ્ય તરફ તારું લક્ષ રહે એ ઉપયોગ રાગ છે. બરાબર. એટલે આપણે આખો દિવસ રાગ જ કરીએ છીએ. આપણો ઉપયોગ તો સ્વ તરફ તો આવતો જ નથી. એટલે પરલક્ષી જે બી કરો તમે એ બધો રાગ છે. બરાબર. તમે ભલે તીવ્ર હોય કે મંદ હોય, બરાબર. પણ બરાબર જેમાં લક્ષ પરનું છે એ બધું રાગ છે. એ આખો ઉપયોગ રાગ છે. એટલે હું અત્યારે પૂછતો જ પ્રવચન સાંભળવા તરફ આપણું લક્ષ છે ને, આપણી દ્રષ્ટિ ગુરુદેવની વાણી તરફ છે. હમ એટલે આપણે ઓલા કહે છે ને કે નો મેન કેન સર્વ ટુ માસ્ટર. એકમાં અહમપણું કર્યું, અહીં આપણે રોકાઈ ગયા તો અહીંયાથી છૂટી ગયા એમ. એટલે આપણું લક્ષ અત્યારે ગુરુદેવની વાણી તરફ છે. બરોબર છે, એ રાગ છે. એ મંદ રાગ છે. એ મંદ રાગ છે. મંદ રાગ, રાગ રાગ તો પણ છે. રાગ. હા, સ્વ તરફ જશું આપણે જયારે, ત્યારે તરફ પલટો આવશે. રાઈટ. એટલે કે છે ને કે ભાઈ બહિર્લોટથી મતિ શ્રુત જ્ઞાનની પર્યાયને પેલા પ્રયત્ન પૂર્વક તું એને અંતર તરફ વાળ. હા, અંતર્મુખતા. અંતર્મુખતા. મતિ શ્રુત જ્ઞાનની પર્યાયને મર્યાદામાં લાવ. મર્યાદામાં લાવ. એ આવે છે શ્રુતજ્ઞાનની પર્યાયને મર્યાદામાં લાવ. ઓલા 20 કળશ પેલા કે પછી કઈક આવે છે. હા, 144 ગાથા. 144 ગાથા. રાઈટ રાઈટ રાઈટ. ઠીક. બરાબર. હા હા હા, તો પકડાયું છે કઈ. હા હા હા. प्रकाश और अंधकार की पैठे उपयोग अनुपयोग का उपयोग प्रकाश है, अनुपयोग राग ये अंधकार है. एक ही साथ रहने में विरोध है. एक ही साथ रहने में विरोध का अर्थ कि प्रकाश ने अंधकार बे एक चीज है, ऐसे विरोध है. दूसरी बात, सदुपयोग का पान में राग आया और राग साथ में है, ये भिन्न तरीके है, उसकी प्रकाश तरीके साथ में नहीं. हाँ हाँ हाँ, समझ में आया. प्रकाश में अंधकार एक साथ नहीं रह सकते. उसका अर्थ कि चैतन्य उपयोग प्रकाश और राग उपयोग अंधकार, दो एक नहीं हो जाता. समझ में आया. एक साथ रहने का अर्थ कि राग रूपी आत्मा हो जाए ना शुद्ध रूपी, ऐसा नहीं होता. राग अपना शुद्ध उपयोग स्वरूप भगवान आत्मा ऐसा भान हुआ तो कमजोरी से राग व्यवहार आता है, पर वो अनुपयोग भिन्न रहते हैं, उपयोग में एक साथ आ जाता है. साथ का अर्थ अनुपयोग न उपयोग एक हो जाता है, ऐसे नहीं. ज्ञान उपयोग हुआ क्या अनुपयोग राग आदि बाकी आता है. ओ और ये अंधकार ने प्रकाश ની પેટે ભિન્નતી છે. પણ એટલે એનો અર્થ એમ થયો કે પ્રકાશ અને અંધકાર બંને સાથે આવ્યા. એટલે જ્ઞાનની સાથે રાગ હોઈ શકે એમ તો નહીં. પણ એ અંધકાર અને પ્રકાશની પેટે ભિન્ન ચીજ છે, બરાબર છે. પણ જ્ઞાન હુआ ત્યાં અણુપયોગ રાગાદि બાકી आता है. બાકી છે ને કર્મધારા, રાગ ધારા અને કર્મધારા. હા, એ સાથે હોય, એ તો આવે. સાધકમાં એ તો એવી વસ્તુની વ્યવસ્થા છે, સ્વભાવ છે. રાઈટ, ઓકે. એમાં કઈ હઠપૂર્વક કઈ રાગને ટાળી શકે કે રાગને રોકી શકે અને પોતાના જ્ઞાન સ્વભાવ ઉપયોગને લાવી શકે એવું તો કઈ છે નહીં. એની દશામાં સહજ પણ એ બે સાથે હોય છે, ભૂમિકા પ્રમાણે. અરે એક વાર મધ્યસ્થી સાંભળે, વિરોધ કરે, પ્રભુ શું કરે છે મારા, એકદમ નીચા ભાસ, ખોટું જૂઠા
ભગવાનને પણ જૂઠા ઠરાવે છે ને એવું લખે છે. અરે પ્રભુ શું કરે છો? હા હા હા. એને એક વ્યવહારથી કઈક લાભ થાય માને તો નિષ્ણાંત કહેવાય. નથી એકાંત. હા હા હા. પણ અહીં તો અંધકાર ને પ્રકાશ બે ભિન્ન ચીજ ગઈ. व्यवहार अंधकार से प्रकाश चैतन्य प्रकाश जानता है. हाँ 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 हाँ. लवण नो दाखलो तो लवण पानी पर होता है, ऐसे प्रकाश अंधकार होता है. खारा पानी मीठा होता है, ऐसे अंधकार प्रकाश होता है. हाँ हाँ हाँ. समझ में आया? જો આટલી ટીકા કરીને અત્યાર સુધીમાં આ ગાથાની ચાર એક્ઝામ્પલ આવ્યા. પહેલા સ્ફટિકનો, પછી હસ્તી અને ઓલાનો ઘાસનો, પછી મીઠાનો અને પછી મીઠાનો. પ્રકાશ અંધકારનો. ચાર દાખલા. બરોબર. प्रकाश और अंधकार नहीं बैठे, उपयोग अनुपयोग का एक ही साथ रहने में विरोध है. एक ही साथ का अर्थ उपयोग का भान है, क्या राग अंधकार हो पर बे एक है, ऐसा एक साथ नहीं रहते हैं. हाँ हाँ. उपयोग भी है न अंधकार भी उपयोग में है, ऐसा नहीं. राग अंधकार व्यवहार आता है पर वो भिन्न होकर रहते हैं, एक रूप नहीं होता. हाँ हाँ हाँ. समझ में आया? हाँ हाँ हाँ. શું સહી? ज्ञानी को व्यवहार अंधकार आता है. हाँ हाँ हाँ. जब तक वितराग न हो तब तक देव गुरु शास्त्र का विकल्प आता है, पर है अंधकार. सत्य प्रकाश पासे रह सकते हैं, प्रकाश रूप होकर रह सकते नहीं. समझ में आया? है આટલું પણ લોકોને ક્યાં બેસે? મોટા પંડિતો વિરોધ કરે છે. હા હા. શું કરે છે? વર્ણીજી નો દાખલો બધા આપે છે. વર્ણીજી કહ્યું છે કે સોનગઢ નો સાહેબ ડુબાને વાળા હે, એવું લખે છે. એને કહ્યું હતું કારણ કે निमित्त से भी कभी होता है, ऐसे मानते थे. क्यों बदनाई विरोध करते थे, विरोध था बात आती. એટલે વર્ણીજી એમની આપણા ગુરુદેવ સાથે ચર્ચા થઈ પર્યા વિષય ને આપણા ક્રમબદ્ધ વિષય, ત્યાર પછી કીધું આવું કે સોનગઢનું સાહિત્ય ડૂબાવવા જેવું છે. રજનીભાઈ, આ પેલા વર્ણીજી છે ને, એ આ વર્ણીજીની પેલી માન્યતા હતી. સાંભળજો. અને 2013 સાલમાં શિખરજીમાં ઈસરીમાં જયારે ચર્ચા કરી ને, ત્યારે પછી ગુરુદેવ પાસે કબૂલ થયા. સાંભળો, કબૂલ થયા અને પાછા જ્યાં પોતાની જગ્યા, કારણ કે એને માનવા વાળા ઘણા છે ને. માણસને માન કસાય કેટલું કામ કરે છે, કારણ ગુરુદેવ પાસે હા પાડે. એટલે તો સોનગઢમાં એમ કહેવાય છે કે આ લોકો હિન્દી વાળા એ ગંગા કાંઠે ગંગાદાસ ને જમના કાંઠે જમનાદાસ એવા છે. હા. પછી પાછા અહીંયા ગયા એટલે પાછા હતા ઈ નહીં. વર્ણીજી સોનગઢ આવેલા? સોનગઢ આવેલા નહીં, ત્યાં શિખરજીમાં મળેલા ને. સોનગઢે આવેલા છે ગુરુદેવ પાસે. અચ્છા. તમે આપણે પ્રવચન મંડપમાં ઓલા જે ગુરુદેવના ચિત્રપટનું મ્યુઝિયમ છે ને, ફોટો ગેલેરી, એમાં જે ગુરુદેવનો વર્ણીજી ફોટો છે ને,
હા મને આઈ એમ નોટ 100% શ્યોર, પણ એ ફોટો સોનગઢનો છે. અચ્છા એ મને ખબર નહીં કે લઈ આવ્યા સોનગઢમાં. ઈ હું તો ફોટા ઉપરથી અનુમાન કરું છું, કારણ કે હું તો રજનીભાઈ આમાં તો મારો જન્મ કેટલો મોડો થયો છે, હમ પણ હું સોનગઢમાં જ્યારથી હું આમાં આવવા માંડ્યો ને ત્યારે કોઈ દી મેં મારી ઉંમરના કે મારાથી નાની ઉંમરના માણસ પાસે હું કોઈ દી 2 મિનિટે બેઠો નથી. એ પછી ભરવાડ હોય ને ગામનો રબારી 80-90 વર્ષનો હોય ને, એની પાસે બેહીને પૂછું કે તમે આ મહારાજે અહીં જયારે પરિવર્તન કર્યું ત્યારે તમે કેવડા હતા. હું બજારમાં નીકળું ને તો 2 જણા એવા પાસે ભરવાડ પાસે ઉભો રહ્યો કે જે મોટી ઉંમરના હોય, ડોવા જેવા હોય. તો આપણને શું કઈક ગુરુદેવ જયારે સોનગઢમાં પરિવર્તન 91માં સ્ટાર ઓફ ઇન્ડિયામાં કર્યું ત્યારે ત્યાંના કોક આપણને કઈક જાણવાનું મળે. એટલે મને એવું લાગે છે કે ઈ કદાચ ત્યાં આવેલા, પણ વર્ણીજી નો ત્યાં તો ઈસ્ત્રીમાં તો એની હારે ચર્ચા થઈ હતી, અને વર્ણીજી એવું જ માનતા હતા કે કર્મથી જીવમાં વિકાર થાય, જો ન થાય તો સ્વભાવ થઈ જાય. ત્યારે ગુરુદેવે કીધું કે એ સ્વભાવ જ છે, પણ કોનો એક સમયની પર્યાય, અને એના માટે 50 ટીકાની 62 ગાથાનું ગુરુદેવ આધાર આપ્યો. એટલે ત્યારે કબૂલ કર્યા, કારણ કે શાસ્ત્રનો આધાર એટલે એમાં તો નાનો પાડીએ કે બરાબર. એમ. પણ પાછા પોતાની જગ્યાએ આમાં કેવું છે રજનીભાઈ, એની માન્યતા વાળા, એને માનવા વાળા, એ વખતના દિગંબર સાધુઓ, ક્ષુલકો, દિગંબર જૂના, એ બધા વર્ણીજીને માને, અને માણસને માન કશાય અંદર એટલો બધો પોસાતો હોય. હવે કાંજી પેલા આવું બધું કીધું હોય, હવે ગુરુદેવની અહીંયા વાત કરે તો લોકોને પાછો વિરોધ થઈ જાય ને. અચ્છા એવું હતું, એ મને ખબર. બાકી વર્ણીજીને છે ને આત્મખ્યાતિ ટીકા મોઢે હતી આખી સમયની. અને બીજું કહું, વર્ણીજીના જે શિષ્ય હતા ને, મનોહરદાસજી, ખબર છે? હા મનોહરદાસ. એ ગુરુદેવ પ્રવચનમાં કહે છે કે જયારે જયપુરમાં ગુરુદેવ જયારે 21 દિવસ થયા ને, ઓલા 21 હાથી કાઢ્યા હતા ને 21 દિવસ કે 35 દિવસ થયા હતા, આ ટોડરમલ સ્મારક ભવનનું જયારે ઉદ્ઘાટન થયું ત્યારની વાત છે. તો એ વખતે આ મનોહરદાસજી એ પોતે ક્ષુલક હોવા છતાં ગુરુદેવ કહે છે કે રેલમાં બેહીને કે ગાડીમાં બેહીને ત્યાં આવેલા, અને એને 2 વસ્તુનો ખુલાસો પૂછ્યો હતો, એક ઉદ્દેશિક આહારનો, અને આ રાગને તમે જળ કેમ કહો છો. એ કેમ વાંચ્યું તમે ગુરુદેવમાં સાંભળ્યું છે? હા સાંભળ્યું. ગુરુદેવ ઘણી વાર કહું છું. એટલે ગુરુદેવ પાસે ખુલાસા તો બધા કર્યા છે, અને ગુરુદેવે એક ને શાસ્ત્રનો આધાર આપીને, પણ આમાં રજનીભાઈ અંદરનું જે પકડ હોય અને લોકોમાં જે રીતે ઠસાઈ હોય ને એનું જે માન હોય ને, એ પછી એને ઉતરવું એ બહુ આકરું પડે. આજે સ્થાનકવાસીના સાધુઓ બધા કેટલાય અત્યારે દિગંબરના શાસ્ત્રો વાંચ્યા છે, પણ હવે પોતે પાઠ ઉપર બેઠા છે, સાધુ પોતાને માને છે. એટલી એકવાર એનામાં નિર્માણતા આવી જાય ને, એકવાર એમ કબૂલ કરે કે અમે સાધુ નથી, પાઠ ઉપરથી હેઠે ઉતરી જાય તો એ ગુરુદેવ પાસે આવી જાય. પણ એ કરવું બહુ અઘરું છે. માણસને માન કશાય અંદર એટલું પોસાતું હોય ને, એ છોડી ન શકે. ओके. अभी तो પછી उसने कबूल किया है के बाद ये वक्त क्रमबद्ध नहीं मानते थे, कबूल किया है क्रमबद्ध है और निमित्त मानते हैं. सोनगढ़ वाला निमित्त से होता है, हम नहीं मानते. એટલું કે હવે એ 2 બુલેટ લાવ્યા, એ 2 ચર્ચા મોટી થઈ ગઈ. 13 की साल वर्णे की साथ મોટી ચર્ચા. હા પ્રભુ આ મારા ગામ છે ભાઈ, ધીરે ધીરે વાત છે. તમારા જુગલજી સાદા માણસ છે ને, ધીરે ધીરે માર્ગ આચરણ પ્રભુ એનું યુગનજીએ કીધું, ધીરે ધીરે કબૂલ કીધું ને, એ યુગનજીએ કીધું. બરાબર. ધીરે ધીરે કબૂલ કરે, એ યુગનજીએ કોમેન્ટ આપી. અને કરે છે 2 ને 2 4 जैसी बात है. व्यवहार होता है उसको किसने ना पारी, પણ એ વ્યવહાર અંધકાર है. प्रकाश ना अंधकार एक साथ रहते हैं, नाम एक रूप हो जाता है, ऐसा नहीं.
ये तो प्रज्ञाभाग આવ્યું છે प्रज्ञा क्षीण नहीं। एक साथ राग ना स्वभाव का भाव एक साथ रह सकते हैं। संधि से बद्धता संधि वाली जुद रखी। हाँ तो एक साथ रहता है सर व्यवहार का राग है कौष्टिका भाई राग અને ભગવાન की प्रवृत्ति शुद्ध चैतन एक साथ रह सकते हैं। एक साथ એટલે ये समय में रह सकते हैं। एक होकर नहीं रह सकते भिन्न होकर रह सकते हैं। इसमें कोई विरोध नहीं। हाँ 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 હમણાં નહીં કાંઈ એને ઓલા નાચમાં ભરવા હતું એકતા હજાર પહેર્યા પાછા ફોન ગઢિયા થઈ ગયા હતા કાઢી નકાઢી નાચમાં ભરો 41,000 પહેર્યા પછી કોઈ બોલે નહીં હવે નાતમાંથી કાઢી કોની વાત કરે છે? ભભૂતમલ ભંડારીની હા ભગવત ભન અચ્છા એને એ લોકોએ નાત બાર કર્યા હતા કે તમે સોનગઢમાં વયા ગયા એટલે પાછા નાતમાં ભેળવવા માટે થઈને એને 41,000 રૂપિયા આપ્યા। બેંગ્લોરના પંચકલ્યાણ થયા એમાં એને 8 લાખ રૂપિયા આપ્યા હતા ને। હા હા બરાબર એના સન છે ને રમેશ ભંડારી એને મારે સારી ઓળખાણ હતી। અચ્છા 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 એમાં ઓલા દેવલાલીના શિબિરમાં આવતા હતા। રાઈટ 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 બહુ ઉદાર માણસ છે। બરાબર વેરી કોઓપરેટિવ। ભગવાન આ માર્ગ તારા ચૈતન્ય જાતમાં પ્રભુ આ માર્ગ છે ભાયા કોઈ પક્ષ ને વાળો નથી। हाँ 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 तो कैसा अंदर शुद्ध उपयोग नित्य उपयोग स्वरूप प्रभु। हाँ 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 ये राग अनुपयोग से कैसे प्राप्त हो अंधकार से प्रकाश कैसे प्राप्त हो। हाँ हाँ अने प्रकाश में अंधकार एक में कहाँ से हो। एम शुद्ध उपयोग स्वरूप लक्षण का भान हुआ। ये राग तो आता है व्यवहार पर एक रूपे कैसे हो। तीन रूपे एक साथ रह सकते हैं एक रूप होकर साथ नहीं रह सकते। हाँ समझ में आया। हाँ 9मो दिवस છે આજ અપર દિશે 9નો 8 हाँ 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 અપર છે ભાઈ। हाँ વસ્તુ એવી છે। ભોજાન્દ્રીજી એ બધા અગ્રેસર है ત્યાં। हाँ अंतरिक्ष બધા તોફાન કરે આમાં શું કરે બાપુ શું ભાઈ। हाँ आ धर्म आ दिगंबर आ धर्म तो अनादि सनातन है। ये कोई नई चीज नहीं समझ में आया। सितंबर 2000 वर्ष पहले नया निकला था उसमें आ चीज है नहीं ऐसी। हाँ 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 सूरज नहीं बैठे प्रकाश शुद्ध उपयोग स्वरूप प्रकाश आत्मा अने अंधारा समान राग एक साथ क्यों रहे। एक रूप एक साथ क्यों रहे। एक रूप होकर एक साथ क्यों रहे। तीन रूप એક સાથે રહે છે પણ એક રૂપ થઈને નથી રહેતા। બરાબર બરાબર એક રૂપ નહીં પણ એક સાથે રહી શકે છે। એક સાથે રહેવામાં વાંધો નથી પણ એક રૂપ રહેવામાં વાંધો છે। भिन्न 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 રહે। બરાબર ભિન્ન ભિન્ન होकर एक समय साथ रह सकते हैं। हाँ हाँ हाँ
ये जड़ और चैतन्य कभी भी एक नहीं हो सकते। राग जड़ ने भगवान चैतन्य प्रभु ये कभी एक नहीं हो सकते। हा समझ में आया? इसलिए तुम सब प्रकार से प्रसन्न हो। हा ये प्रसन्न हो, प्रसन्न प्रभु। तेरी चीज राग रूप कभी हुई नहीं, राग तेरे में कभी आया नहीं। हाँ प्रसन्न થઈ જાય એક વાર क्या? હા अर्थात राग से भिन्न होकर आनंद का अनुभव कर। ये प्रसन्न तो प्रसन्न जी आप प्रसन्न है लिखो। मेरा स्वरूप प्रभु राग से भिन्न है, ये राग रूप हुआ नहीं और तुम राग रूप हुआ नहीं। बस वेद ज्ञान करके प्रसन्न हो जा। अपने चित्त को उजड़ करके सावधान हो। स्वधर्म को ये मेरा इस प्रकार अनुभव कर, मैं तो शुद्ध स्वरूप ही भगवान हूँ, ऐसा अनुभव कर। विशेष कहेगा આજની બસ ત્યાં છે આપણી પાસે. હવે છે ને જે આપણે છે ને આજે આમાં થોડી મોટું છે, આપણે અડધી લઈ લઈએ. અડધી કાલે લેશું. કાલે આજે ભાવાર્થ બાકી જ ને, ભલે એટલે અડધી લઈ લઈએ તો એટલું થાય એટલું. રાઈટ. મંજુબેન નો અવાજ કેમ નથી આવતો? મંજુરાબેન છોકરી છે તો ખરી પણ દેખાતી નથી. વિડીયો તો ઓન છે. ઓકે આ ચાલો જો પેલું બતાવે છે. સાચું કે ખોટું? આ ગાથાઓ મુનિને ઉદ્દેશીને લખવામાં આવી છે. ખોટું. ખોટું. કોને આપી છે? અપ્રતિબુદ્ધને. બરાબર. બરાબર. 2 રાગાદિ વિકારી ભાવો જીવના સ્વભાવ ભાવો છે. ખોટું. સ્ફટિકમાં દેખાતી લાલ પીળી છાયા નિકટવર્તી લાલ પીળા ફૂલના નિમિત્તે સ્ફટિકની યોગ્યતાથી થઈ છે. સાચું. યોગ્યતા અનુસાર સ્ફટિકમાં દેખાતી લાલ પીળી છાયા તે સ્ફટિકનો સ્વભાવ છે. એની પર્યાયનો શું? એક મિનિટ. યોગ્યતા અનુસાર સ્ફટિકમાં દેખાતી લાલ પીળી છાયા તે સ્ફટિકનો સ્વભાવ છે. ખોટું. એની પર્યાયનો સ્ફટિકની પર્યાયનો સ્વભાવ. પર્યાયનો એટલે દ્રવ્યનો નહીં પણ પર્યાયનો. દ્રવ્યનો નહીં પર્યાયનો. બરાબર. ઓકે. 5 ખરેખર તો જે પોતાના જ્ઞેય છે એવા રાગાદી ભાવોને અતિ નિકટતાને કારણે અજ્ઞાની પોતાની ચીજ માને છે, અર્થાત પોતાને રાગી દ્વેષી અનુભવે છે. સાચું છે. પોતાના જ્ઞેય છે. બરાબર. ઓકે. અનુભવે છે એટલે અજ્ઞાનીનો આત્મા અને રાગ એક થઈ ગયા છે. ખોટું. અજ્ઞાનીનો આત્મા અને રાગ વચ્ચે ખરેખર કદી એકત્વ થયું નથી, પરંતુ અજ્ઞાનીએ પોતાની માન્યતામાં હું રાગી છું એમ માનીને એકત્વ કર્યું છે, કારણ કે તેને તેની ભેદનાની જ્યોતિ અસ્ત પામી છે. સાચું છે. હા, કોણે કીધું ખોટું? બધાએ સાચું જ કીધું. અને એટલે એની અસ્ત પામી છે એટલે આ વાત સાચી છે એમ. એની ભેદનાની જ્યોતિ અસ્ત પામી છે માટે તે આવું માને છે. બરાબર. સાચું છે. એટલે બરાબર છે. એટલે એ માને છે હું રાગી છું એ સાચું નથી, પણ એની ભેદનાની જ્યોતિ અસ્ત પામી છે માટે એ માને છે રાગી. હું રાગી નથી. અજ્ઞાનીના વિમોહનું કારણ કર્મનો ઉદય છે.
જો એમ ન હોય તો મોહ અજ્ઞાનીનો સ્વભાવ થઈ જાય. અજ્ઞાનના એક મોહનો અડધો ભાગ ઉદય છે. જો એમ ખોટો ન છે હોય કે અજ્ઞાનીના વિમોહનું કારણ કર્મનો ઉદય નથી, તત્સમયની યોગ્યતા, ઉપાદાન એવું અશુદ્ધ ઉપાદાન. જો એમ ન કર્મનો હોય ઉદય, કર્મના ઉદયને કારણે એમ અજ્ઞાનીનો નથી. મોહનો સ્વભાવ થઈ જાય. ના, એ ખોટું છે. ઓકે, તો આપણે કઈ ખોટું કહે છે એમ? હા, ખોટું. ઓકે. હા, બરાબર છે રસિકભાઈ? હા હા બરાબર. ઓકે. એનો મોહનું કારણ એનો પોતાનો અજ્ઞાન ભાવ છે, કર્મનો ઉદય નહીં. પ્રફુલ્લભાઈ શું કહે છે? બરાબર? બરાબર છે. ખોટું છે? એટલે નહીં, આ ખોટું છે. ઓકે. 9. જીવ જેમાં એકત્વ સ્થાપે છે તેનો તે કરતા બને છે અને તેને અનુભવે છે. બરોબર. બરાબર. સાચું છે. બરાબર. નિમિષા બોલાય સાચું. હા સાચું છે એમ બોલી. મોટી સરસ સરસ. મમ્મી બોલે પછી જ બોલે એવું નહીં? ના ના મમ્મી નથી પણ મમ્મી નથી એટલે આપણે બોલાય નહીં. 10. આહાર, ઉપકરણ અને વસ્તી આ ત્રણ સંબંધી રાગનો મુનિને ત્યાગ હોય છે. હા, સાચું. બરાબર. ત્યાગ ધર્મની વાત કરે ને, ત્યાગ ધર્મમાં. બરાબર. હા, હા, 11. સાચું છે. ટીકામાંથી અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે, દેખાતો નથી. અર્થાત બરાબર. રાગની પ્રીતિના પ્રેમમાં જ્ઞાન સ્વભાવ દ્રષ્ટિમાં રહ્યો નથી. સાચું. 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 ઓકે, કોઈ ખોટું નથી કહેતું. ઓકે. 10. 12. હે દુરાત્મન કહીને આચાર્યશ્રીએ અજ્ઞાની માટે ઘણું જ કઠોર સંબોધન કર્યું છે, તે ઠીક નથી લાગતું. ખોટું. 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 કરુણા એની છે. કરુણાથી. કરુણાથી એ કરુણા, એમાં એમની કરુણા છે. 13. રાગમાં વર્ણ, ગંધ, સ્પર્શાદી નથી, તેથી તેને પૂતગલ કહેવો યોગ્ય નથી. ખોટું. મહેશ તો કે સાચું છે. મહેશદાજી તકલીફ પૂતગલનું. ઓકે. 14. રાગ જ્ઞાન દ્વારા જાણવામાં આવે છે, તેથી તેને અચેતન અને પૂતગલ કહેવો છે. એ બીજા વડે જણાય છે. જાણવામાં આવે છે, તેથી તેને અચેતન. તેથી કેવું કઈ બરાબર નથી. એટલે કારણ રાગ કે અચેતન છે પણ જ્ઞાન દ્વારા જણાવવામાં આવે છે, તેથી કેવું કઈ એનો અર્થ નથી. આત્માના જ્ઞાનનો અંશ રાગમાં નથી, એટલા માટે તેને એને પૂતગલ કીધો છે. હા, એમ. ઓકે, એટલે ખોટું પોતે છે. પોતે પોતાને જાણતો નથી, પર વડે એની પ્રસિદ્ધિ થાય છે. જણાય છે. હા, તો પછી એમ કીધું જો રાગ જ્ઞાન દ્વારા જાણવામાં આવે છે, એટલે રાગ રાગને જાણતો નથી, તેથી તેને અચેતન અને પૂતગલ હા, કહેવાય. તો સાચું થયું. સાચું છે. તો સાચું થયું ને? હા, હા. સાચું. સાચું. ઓકે. સાચું. બરાબર. 15. 15. ચૈતન્ય ચમત્કાર જ્ઞાન સ્વરૂપનું એક કિરણ પણ રાગમાં નથી, તેથી રાગને અચેતન અને પૂતગલ કહેવો છે. આ સાચું ને ઓલું ખોટું. સાચું. આ 15 સાચું, સાચું. 14 આ ખોટું. ખોટું છે. 15મું સાચું કે ખોટું? 15મું સાચું છે. સાચું ને. તો પછી 14મું? 14 ખોટું. એ મને ખોટું લાગે છે, કારણ કે રાગમાં જ્ઞાનનો અંશ નથી. આત્મામાં જે જ્ઞાન છે એ જ્ઞાનનો અંશ રાગમાં નથી, એ બીજા વડે જણાય છે, માટે એ જળ છે. બીજા વડે જણાય છે એ સાચું, પણ જ્ઞાન વડે પણ એનામાં જ્ઞાન નથી એટલે એને પૂતગલ કીધા છે, કારણ એટલે જળ કીધા છે. એ ખોટું. એટલે 15મું તમે સાચું કહો અને 14મું ખોટું છે, એટલે જ મેં કીધું કે ભાઈ ખોટું છે. જો કે આપણે એમ ના કહી શકીએ 14મું ને 15મું બે એક જ વસ્તુ કહે છે. એક જ વસ્તુ થાય છે. એટલે 14મું એટલે એમાં છે ને રાગ જ્ઞાન દ્વારા જણાવવામાં આવે છે, શાસ્ત્ર એટલે કે શાસ્ત્રની એમાં જ્ઞાન પોતાની માટે નથી જણાતું, તેથી એને અચેતન અને પૂતગલ. શાસ્ત્રની ટીકામાં તમે જોજો, આ બે વસ્તુ લખેલી છે, એમાં તમને એમાંથી ખબર પડશે. આ આત્મામાં જે રાગ થાય છે એને પૂતગલ કેમ કીધું, એ બીજા વડે જણાય છે, એટલે એનો અર્થ એમ તો કે એ પોતાને જાણતો નથી ને પરને જાણતો નથી, એટલે એનામાં જ્ઞાન નથી. જ્ઞાન નથી માટે પૂતગલ છે. હા, એટલે 14મું અને 15મું એનું વાક્ય બંનેનું વાક્ય સરખું જ છે. તો આપણે એકને સાચું કીધું બીજાને સાચું કહેવું પડે ને?
કહી શકાય, એક અપેક્ષા સાચું કહી આપણે શકાય. એટલે બીજા સાચું દ્વારા કહીએ. જાણવામાં આવે છે, તેથી તેને અચેતન કહ્યો છે. ઈ અપેક્ષા હું ના પાડું છું. એનામાં જ્ઞાનનો અંશ નથી, એટલા માટે જળ છે એમ. એ પોતાને જાણતા નથી ને પરને જાણતા નથી. બીજા દ્વારા એની આમાં ઈ ગર્ભિત છે, જ્ઞાન તાને દ્વારા જાણવામાં આવે તમે છે. 15 મૂલ્યો તો હવે ઈ તમે બે વસ્તુને તમે સાચી કયો તો આપણા જ્ઞાનમાં આ રીતે આપણે સાબુત રાખવું, મને તો એવું લાગે છે. રાગમાં જ્ઞાન નથી, બીજા દ્વારા એની પ્રસિદ્ધિ થાય છે. હા હા એ રીતે નથી. ઓકે, સમજાય ગયું. બધાનો કહેવાનો મતલબ તો એ જ છે. ભાવ તો બધો એક બરોબર જ છે. બસ હા. મામા હવે 11મું હતું ને, 10મું કે 11મું 11મું. આ અપ્રતિબુદ્ધ ને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે. ના ના, અથવા કર્મની રાગની પ્રીતિના ઉપાધિથી પ્રેમમાં. નહીં. એમાં આપણે સાચું કીધું એટલે કહું છું. એટલે એમ કહે છે કે કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ નથી આછાદિત થયો, એની મેળાએ થયો છે એમ, એની પર્યાય. એના એટલે પોતાના અજ્ઞાન ભાવની હિસાબે કર્મ એ કઈ નથી કર્યું, તો બે દ્રવ્યની એકતા થઈ ગઈ. પરદ્રવ્ય કર્મ આત્માને રાગ કરાવે છે એમ, તો સિદ્ધાંત તૂટી જાય. તો આપણે શું છે, રાગની પ્રીતિના હા, રાગની પ્રીતિના પ્રેમમાં, એટલે રાગની પ્રીતિ શું કામ થઈ કે પોતાના જ્ઞાન સ્વભાવની પ્રેમ નથી, એટલે પોતાનો અજ્ઞાન ભાવ છે. પછી વાક્ય ખોટું આવે ને તો સાચું આવે. એટલે અપ્રતિબુદ્ધ ને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે, દેખાતો નથી. એમાં આપણું એમાં ઓબ્જેક્શન છે કે કર્મની ઉપાધિથી નહીં, પણ પોતાની યોગ્યતાથી. પોતાના અજ્ઞાન ભાવની હિસાબે એમ. કર્મ એ કઈ એને આચ્છાદિત નથી કર્યો કઈ. ઓકે, જે રીતે લોકો એ જ લઈ શકે. અજ્ઞાની જીવના જ્ઞાન સ્વભાવને કર્મ એ આચ્છાદિત નથી કર્યો. ઓકે ઓકે, ઓકે, ચલો હવે બીજું લઈ લઉં છે. બીજામાં છે ઘણું છે. અચ્છા, બીજું લઈ લે. ચાલો બીજું લઈ લે, પછી ત્રીજું કાલે લેશું. કાલાજી છે ને હજી. સિમંદર ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું છે. ખોટું. સાચું. કેમ? કેટલું? શ્વેતાંબરમાં આવું માને છે ને આપણે 1 કરોડ વર્ષ. આપણે 1 લાખ પૂર્વનું છે. 84 લાખ પૂર્વનું છે. 1 કરોડ લાખ પૂર્વ, ખોટું 1 કરોડ પૂર્વનું છે. 1 કરોડનું છે. હા. હા, ઓકે, આમાં બે માન્યતા છે. શ્વેતાંબર લોકો 84 લાખ પૂર્વનું માને છે અને દિગંબર લોકો આપણે 1 કરોડ પૂર્વનું માનીએ છીએ. ઓકે, ના શ્વેતાંબરનું હતું. અને અચ્છા, 84 લાખ કરોડ પૂર્વનું ને, એટલે એ લોકો 84 લાખ, પછી આપણે એનાથી વધારે 1 કરોડ. 84 લાખમાં બીજા 16 લાખ ઉમેર એટલે 1 કરોડ થાય. હા, ઓકે ઓકે, તો આ શ્વેતાંબરનું સાચું હતું. શ્વેતાંબરમાં સાચું પડે. શ્વેતાંબર આમ માને છે. આપણા માટે ખોટું. ઓકે, નિમિષા શ્વેતાંબર થવું હોય તો પેલું સાચું. તમારા હસબન્ડ પહેલેથી છે આમાં જતા, મુમુક્ષુમાં જતા કે શ્વેતાંબર સ્થાનકવાસીમાં હતા? કોણ? તમારા હસબન્ડ. પહેલા અમે સ્થાનકવાસી, બધું મિક્સ હતું. પછી મારા સાસુ આમાં માનવા માંડ્યા, એટલે પછી હું સંજય ને મારા સાસુ ત્રણામાં, બાકી બધું સ્થાનકવાસી દેરાવશે એવું છે. હવે સંજય, હવે એ આપણામાં છે કે ઓલામાં છે? ના ના, સંજય અમે રોજ સવાર મંદિરે વ્યાખ્યાન સાંભળવા જઈએ. સંજય આમાં ટોટલી. ઓકે. બે છતી ચીજ એટલે કે ત્રિકાળી સ્વભાવને અછતી કરનાર, એનું અસ્તિત્વ ન સ્વીકારનાર, અને અછતી ચીજ એટલે કે રાગાદી ભાવો જે ખરેખર અંદરમાં નથી તેને છતી તેમાં એકપણું કરનાર આપણને સૌને આચાર્યશ્રીએ આત્મઘાતી કહ્યા છે. સાચું. સાચું છે. સાચું. સાચું. 3, આચાર્યશ્રીને તો રાગ ઘાસ સમાન અને આત્મા ચૂરમા સમાન પ્રત્યક્ષ ભિન્ન જણાય છે, પરંતુ મને તો રાગ અને જ્ઞાન એકમેકની સાથે મિશ્રિત રૂપે જ અનુભવમાં આવે છે. તેથી મારે માટે આચાર્યશ્રીએ ટીકામાં કહેલા ચૂરમા અને ઘાસના વિવેકનો ઉપદેશ વૃથા છે. શું જવાબ આપો? પેલું આચાર્ય શ્રી નું સાચું છે.
અને આચાર્યશ્રી જો એ મારા માટે ઉપદેશ આપ્યો છે, બરોબર? ઈ કારણ કે અપ્રતિભૂત ને સમજાવવા માટે ઉપદેશ આપ્યો છે ને, તો ઈ બીજો પાઠ ખોટો ને આચાર્ય બેયને જુદું માને છે, એ સાચું. એમ તમે સ્ટીકી પ્રશ્ન કર્યા છે બહુ. હા, ઓકે, ચાલો એનું કહેવાનું સમજાય ગયું. ઓકે, દરેક સમકીતીને ષોડશ કારણ ભાવના ભાવીને ત્રણ લોકમાં સર્વોત્કૃષ્ટ તીર્થંકર પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવી જ જોઈએ. ખોટું છે. સવાલ છે ને, સવાલ જયારે આપણે લખીએ ને તો સવાલ જેનો જવાબ સાચો હોય ને એ તો very easy છે કે તો થોડુંક વિચારી ખોટા સવાલ લખવામાં જરા બધા વિચાર કરવો પડે. ખબર પડી. રાઈટ, એવો ખોટો સાવ ના લખાય, સાવ અક્કલ વગરનો ખોટો ના લખાય. થોડુંક આમ ટ્રિકી રાખવું જોઈએ ને. ટ્રિકી. બરાબર છે રજનીભાઈ. એટલે સરસ મહેનત કરી છે બાપા તમે. એટલે ખોટા સવાલમાં વિચાર વધારે કરવો. આમાં જ ખબર પડે ને તમે શું સમજાશો. હવે તો થોડો ટ્વિસ્ટ કરીને આવી પૂછો તો જ સારું પડે. ચલો 5, વિપર્યય અર્થાત વિપરીત ભાવ અને અનધ્યવસાય અર્થાત અચોક્કસ ભાવ. સાચું. કાલે વાત કરી ને મહેશ હતો. હા, બરાબર. સાચું. બરાબર. 6, જ્ઞાન સિવાયના અનંત ગુણો પોતાને કે બીજાને જાણતા નથી. બરાબર છે, સાચું છે. સાચું. 7, સર્વજ્ઞ નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવ દ્રવ્ય કહેવું છે. તેથી જીવ દ્રવ્ય કદી રાગરૂપ થયું નથી અને કદી થશે પણ નહીં, પરંતુ ત્રિકાળ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ જ રહેશે. સાચું. સાચું. જેને જે પોતાનું માને તેને તે રૂપ થવું પડે છે. માટે પૂતગલ દ્રવ્ય એટલે કે રાગને પોતાનું માનનાર જીવને સ્વયં પૂતગલ દ્રવ્ય રૂપ થવું પડે છે. બરોબર. મહેશ હતો બધા. 9, આકિંચન્ય ધર્મના ધારક મુનિરાજને શિષ્ય અને પુસ્તક, પીંછી, કમંડળ, આહાર, શરીર અને વસ્તીમાં મમત્વ હોતું નથી. બરાબર. સાચું સાચું છે. સાચું. મમત્વ હોતું નથી. ઓકે. નમક ખારા પાણી રૂપ પરિણમે છે. ખારું પાણી નમક રૂપ પરિણમે છે. તે દ્રષ્ટાંત મુજબ ઉપયોગ સ્વરૂપ આત્મા રાગ રૂપ પરિણમવો જોઈએ. તે મુજબ ઉપયોગ સ્વરૂપ આત્મા રાગ રૂપ પરિણમી શકવો જોઈએ. ખોટું. એ દ્રષ્ટાંત ઈ થાય છે એવું આમાં નથી થતું, એવી ટાઈપ. અને તમે શું શબ્દ વાપરો છો રજનીભાઈ? વિસદ્રશ. હા, વિસદ્રશ દ્રષ્ટાંત કહેવાય આને. નીચે જ આવ્યું. રાગ અને ઉપયોગ સંબંધી નમક અને ખારા પાણીનું દ્રષ્ટાંત નાસ્તિપરક છે. આવ્યું વિસદ્રશ. રાગ અને ઉપયોગ સંબંધી નમક અને ખારા પાણીનું દ્રષ્ટાંત નાસ્તિપરક વિસદ્રશ્ય પ્રકારનું છે, તથા અંધકાર અને પ્રકાશનું દ્રષ્ટાંત અસ્થિપરક સદ્રશ્ય પ્રકારનું છે. બરાબર. સાચું. 12, પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગ ને સાથે રહેવામાં વિરોધ છે. ટીકાના અંતમાં કહેવામાં આવેલા આ કથનનો અર્થ એમ થાય છે કે જીવમાં કાં તો ઉપયોગ હોય કાં તો અનુપયોગ હોય, પરંતુ તેઓ બંને એક સાથે હોતા નથી. બરાબર. બંને સાથે હોય પણ બંને એક હોય. ખોટું. આ ઉપયોગ ને અનુપયોગ રાગ. બરોબર. રાગ પ્રકાશ એટલે ઉપયોગ અને અનુપયોગ સાથે હોય છે, પરંતુ તેઓ બંને એક સાથે હોતા નથી. એક સાથે હોય છે સાધક દશામાં, રાઈટ ને? એક રૂપ હોતા નથી એવું નથી હોતું, એક સાથે હોય. એક રૂપ થઈને પરિણમતા નથી, પણ એક સમયમાં હોય છે. એમ આવ્યું ને, પ્રકાશ અને અંધકાર છે એટલે ખોટું છે. હોતા નથી કીધું ને. હા, એટલે હોય છે. હોતા હોય છે એવું હોય જવાબ છે. ખોટું કરીએ એટલે આ ખોટું થયું. બરાબર. હા. બરાબર. બધા એગ્રી? બધા એગ્રી? હા. પ્રફુલ્લાબેન એગ્રી? થોડું ખોલો નહીં વધારે. જો, પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે. ટીકાના અંતમાં કહેવામાં આવેલા આ કથનનો અર્થ એમ થાય છે કે જીવમાં કાં તો ઉપયોગ હોય છે કાં તો અનુપયોગ હોય છે, પરંતુ તેઓ બંને એક સાથે હોતા નથી. એ ખોટું. સાથે હોય પણ એક રૂપ નો હોય.
પોતા જુદા જુદા ઘરમાં રહે છે આમ. બરોબર. એક જ સમયમાં. બેની બાલ્કની જુદી છે. બીજા રૂમ નો કહેવાય, બીજા રૂમમાં રહે. એના પ્રદેશો આપે. રાગ અને બેનું સ્થાન જુદું છે. આપણે કહીએ ને રાગ અને ઉપયોગના પ્રદેશ જુદા છે તો એમ કહી શકાય. બરાબર. 13મું, ટીકાના ઉપરોક્ત કથનનો અર્થ એ છે કે ઉપયોગ અને અનુપયોગ બંને એક થઈને રહી શકતા નથી, પરંતુ ભિન્ન રહીને એક સાથે રહી શકે છે. બરોબર. બરાબર. ઉપરનો જવાબ આવી ગયો. ઉપરનો જવાબ આવી ગયો. બરાબર. જવાબ આવી ગયા. 14, તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, અર્થાત જે રાગથી તું કદી એકરૂપ થયો નથી તે રાગથી ભિન્ન થઈને તું આનંદનો અનુભવ કર. બરોબર. ગુરુજી આપણે થતો નથી, આપણે થતું નથી. કુમકુમ અમૃતચંદ્ર આચાર્ય દેવ પ્રેરણા આપી. હા. 15મું, વૃત્તિનું ઉત્થાન થવું તે બધો અનુપયોગ છે. બરોબર. બરાબર છે ને? બરાબર. સરસ. આપણે કાલે આપણે ત્રીજું કાલે લઈએ, ટાઈમ બી થઈ ગયો છે. Right. ઉત્થાનનો શું અર્થ થાય? ઉત્થાન, ઉત્પન્ન થવું. ઉત્પન્ન. બરાબર. ઉત્પન્ન થવું. ચલો હાજી. ઇન્દુબેન. હા, સાચી તો ગંગાય વિતરાગવાણી, અવિચિન્ન ધારા નિજ ધર્મ કી કહાની, જામે અતિ વિમલ અગાધ જ્ઞાન પાनी, जहाँ नहीं संशयादि पंक की निशानी, साची तो गंगा या वीतरागवाणी, सप्तभंग जहाँ तरंग उछलत नित्य ज्ञानी, संत चित मराल वृंद रमे नित्य ज्ञानी, साची तो गंगाय वीतरागवाणी, जाके अवगाहन ते शुद्ध होय प्राणी, भागचंद्र निश्चय कटमाइया प्रमाणी, साची तो गंगाय वीतरागवाणी, अविच्छिन्न धारा निज धर्म की कहानी, निज निधि निज में बताई, यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना सतबार है, वंदना सतबार है. जय बोलो भाई. બોલો સર્વ અંતર્મુખ ભૂતધારી જિનેન્દ્ર ભગવાન અન્નનો જય હો. દ્વાદશાંગ જીનવાણી મહાત્નો જય જય હો. હો. મનમાં વિચરતા ભાવ દેખી સંતપુની રાજનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. હો. સત્ય સનાતન દિગંબર જય જય ધર્મનો ધર્મનો જય જય હો. હો. જય જયકાર હો. જય જયકાર હો. બધાને જય જિનેન્દ્ર. આપણી બંધ જય થયું. જિનેન્દ્ર. ચાલો ઓકે.